હા બોલાવો, હવે બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો વજ્જાયાનમ, નમો લોય સૌવસાહુનમ, નમો લોએ સૌ સાહુનમ, એસો પંચ નમુક્કારો, એસો પંચન મુખારો, સૌવ પાવપનાસનો, સૌ પાવપનાસનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાનમ ચ સૌવેસે, અડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપની વ્યક્ત પરમાત્મા સ્વરૂપ હાજરીનો, આપની વ્યક્ત પરમાત્મા સ્વરૂપ હાજરી અમને સૌને નિરંતર અનુભવ વર્તો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમને સૌને શુદ્ધ ઉપયોગપૂર્વક શુદ્ધ ઉપયોગપૂર્વક આપના અંતરાશય મુજબ આપના અંતરાશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો. સત્સંગ સ્વાધ્યાય કરાવો. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા હું છું. મહાવીર ભગવાન શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. શ્રી સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી જેવો શુદ્ધ આત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ હું છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આપણો પહેલો ક્વેશ્ચન છે જ્યોતિબેન. હા બોલો જ્યોતિબેન. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન છે, મારો પ્રશ્ન છે, એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, હું કદી પણ આપ ગુરુદેવ થકી જ્ઞાનવાદથી, શ્રાદ્ધવાદથી, પરમ જ્ઞાનથી, પરમ ધ્યાનથી, શુદ્ધાત્માની ઉપાસના કરનારાઓ, એમાં જે શ્રાદ્ધવાદ છે ને એ મારે જરા સમજવું છે. તમે એના વિશે થોડું મને સમજાવો ને. ચાલો. એટલે આખી આ નિશ્ચય વ્યવહાર ચરણવિધિ આ નિશ્ચયનો ભાગ પણ છે. હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, અને એ આપણને પ્રાપ્ત થયેલો હું શુદ્ધાત્મા નિશ્ચય ભાગ સંપૂર્ણપણે વ્યક્ત થાય એટલા જે આવશ્યક વ્યવહારનો ભાગ છે એ આ છે. જે બાધક છે ત્યાં આપણે ધ્યાન દોર્યું છે જાગૃતિ રૂપે, અને બીજું કેટલુંક જે આપણને જરૂરી છે વ્યવહાર પણ એમાં મુકાયેલો છે. પણ એ વ્યવહાર નિશ્ચયને પ્રતિપાદન કરતો વ્યવહાર છે, એટલે કે નિશ્ચયને ખુલ્લો થવા માટેનો ઉપયોગી ઉપકારી વ્યવહાર છે. એમાં આપે કહ્યું એમ શ્યાદવાદથી તો હંમેશા જ્યારે આવું પરમહંસનું વિજ્ઞાન, રિલેટિવ અને રિયલનું ભેદ વિજ્ઞાન
પરમાત્મા સ્વરૂપની હાજરીમાં જ્યાં ખુલ્લું થયું હોય છે અને જ્યાં આપણા જેવા બધા અનેકોના દીવા એમની કૃપાથી સળગે છે, ત્યારે આખી એ જે દશા હોય છે, જે વાણી નીકળે છે ભગવાનની હાજરીને સ્પર્શીને, એમની અચ્છા વ્યક્ત થયેલા ભગવાનની હાજરીને સ્પર્શીને જે વાણી નીકળી અને એ આપણી અંદર જઈને આવરણ ભેદીને આપણા ભગવાનને જગાડે છે, પ્રગટ કરે છે, એ બરાબર વાદવાદની ભૂમિકામાં હોય છે. શું હોય છે? હવે વાદ એ પૂર્ણાહુતિની સાથેની નજીકની ભૂમિકા છે કે જે વાણી અનેકાંતવાદ અને શાદવાદ. શાદવાદ એટલે દરેક વ્યૂ પોઈન્ટ 1 થી 359 ડિગ્રી સુધીના બધાને જાણે છે. સત્ય પણ કેટલા અંશે છે સમજે છે, છતાં પણ એનું દર્શન પહેલું તો એની દ્રષ્ટિમાં શાદવાદ એટલે એટલું નિર્મળ હોય કે કોઈ પણ 1 થી 359 ડિગ્રી વાળાને વાંધો પડે નહીં, કે એમને પણ કોઈની જોડે ભેદ ના પડે, એમની વાણીથી કોઈને ભેદ ના પડે, કારણ કે 360 ડિગ્રી સેન્ટરમાં છે. વાત બે રીતે છે, કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય, અને એનાથી સૂક્ષ્મમાં જઈએ તો કોઈ પણ જીવની બિલીફ કે માન્યતાનું પ્રમાણ ના દુભાય. હવે એ ક્યારે થાય તો કે આવું જ્યારે પરમાત્મા સ્વરૂપ વિજ્ઞાન સંપૂર્ણપણે વ્યક્ત પરમાત્મા સ્વરૂપે ખુલ્લું થયેલું હોય છે, ત્યારે એની હાજરી અને એની હાજરીમાં નીકળતી વાણી, દેશના સ્વરૂપ વાણી, એ આખી શાદવાદ ભૂમિકામાં હોય છે. એટલે કે જે શાદવાદ સ્વરૂપી ભૂમિકા જે અનેક જીવોના કલ્યાણ માટેનું એક બહુ ઉપયોગી મહત્વની નિમિત્ત કારણ છે, વાણી જ છોડાવનારી છે, તો કે એનાથી હું શંકિત ના બનું, એમ કે છે શાદવાદથી. શાદવાદ કેવું છે? દાદાએ બહુ સુંદર દાખલો આપ્યો કે 3 વર્ષ 4 વર્ષનું બાળક કપડા પહેરતું હોય તો એનો ધર્મ છે, વાંધો નથી, પણ 30 વર્ષનો કે 60 વર્ષનો કપડા વગરનો ફરતો હોય તો કે શાદવાદ દરેકને જુદું જુદું રીતે એને હિતકારી વસ્તુ આપશે, પણ જો મારી સમજમાં છે તો પછી મને શાદવાદથી વાંધો પડશે નહીં. આ તો એક બહુ સ્થૂળ દાખલો આપ્યો. એવી રીતે જ્ઞાની પુરુષની હાજરીમાં બધાને અનુભવ છે કે નિમિત્ત નૈમિત્તિક વાણી, જરૂરિયાત, જેનો જેવો રોગ, જેની સ્થિતિ, એવી રીતે દાદાની વાણી નીકળતી હતી. સિદ્ધાંત એક જ હોય, પણ વાણી નિમિત્ત નૈમિત્તિક શાદવાદની ભૂમિકામાં નીકળતી હતી. શું થતું હતું? એટલે સૌને લાગે કે દાદા મહારાજ છે, પ્રેમ કરે છે, અને કોઈને વાંધો કે વિરોધાભાસ પડતો નતો. પ્રકૃતિ અનેક જાતની ભેગી થઈ. અમને શું થયું? એટલે શાદવાદ એટલે બધાનું જાણવા છતાં એટલું સુંદર દર્શન હોય કે કોઈની જોડે પ્રમાણ ન દુભાય, કોઈ પણ માન્યતાનું, કોઈ પણ ધર્મનું, કોઈ પણ વ્યક્તિનું, અને એનું સંપૂર્ણ હિત થાય. સત્ય જ હોય, એ ખોટું ફુલાવે નહીં કે તમે તો બહુ સારું કર્યું ને આમ કર્યું, એવું બધું ના હોય. સત્ય પણ છતાંય એને સ્વીકાર્ય થાય અને પ્રમાણ દુભાયા વગર એનું કલ્યાણ કરે. સહજ વાણી કે એમ જે આપણને દુઃખ ન થાય એવી. સહજ નહીં, શાદવાદ તો બહુ મોટી વસ્તુ છે, જ્ઞાની અને તીર્થંકર સિવાય હોઈ ના શકે. એટલે મેં તમને સાદી ભાષામાં સમજાવવા એટલું સમજાવવાની કોશિશ કરી. થોડી ભૂમિકા ઊંચી જશે આપણી, ત્યારે આપણને શાદવાદ સમજાશે. અને શાદવાદ હંમેશા બે વ્યૂ પોઈન્ટ સાથે, તત્વદ્રષ્ટિ સાથે જ હોય, રિલેટિવ અને રિયલ. પરિણામો અને ચેતનના પરિણામો, એ આખું વિજ્ઞાન જ્યાં ખુલ્લું હોય ત્યાં જ શાદવાદ હોય. બરાબર. જય સચ્ચિદાનંદ. મનીષાબેન. જય સચ્ચિદાનંદ. જયમેશ આનંદજી, પ્રણામ. હાજર તીર્થંકર ભગવાન સિમંદર સ્વામીની આરાધના માટે અત્યારે 40 વાર નમસ્કાર કરું છું, પણ એના સિવાય બીજી કોઈ વિશેષ ભક્તિ નથી કરતી. તો એના વિશે જણાવશો કે આપણે કઈ રીતે એમની ભક્તિ થાય? હવે આપણું અલ્ટિમેટ ડેસ્ટિનેશન ત્યાં જવાનું છે, પણ એટલું બધું જે સંધાન થવું જોઈએ એમના માટે, એ કેવી રીતે મજબૂત કરીએ? હવે આ સવાલના જવાબ આપણે બે અપેક્ષાથી જોઈએ. આ શાદવાદ નીકળી ને એટલે દરેક અપેક્ષાઓ. એક અપેક્ષાથી એમ છે
કે આ દાદા ભગવાનની લિફ્ટમાં આપણે બેઠા છીએ, જી 5 આજ્ઞા આ બધું જે કરીએ છે, તો દાદા ભગવાન અને સિમંદર સ્વામી એક જ છે, ને આપણને આપ્યું કે હું સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું. એટલે ટૂંકમાં આ લિફ્ટ સિમંદર સ્વામી પાસે જ જઈ રહેલી છે. આ ગાડી ત્યાં જ જઈને પહોંચવાની છે. ભલે આપણે સ્ટેશનનું રટણ કરીએ કે આ કરીએ, ટૂંકમાં આખો આ જ્ઞાન યોગ આપણો અંદરનો 5 આજ્ઞાનો અંદર ભૂમિકા જેવી તૈયાર કરી રહ્યો છે કે વ્યક્ત સંપૂર્ણ નિરાવરણી ચેતન સ્વરૂપ ભગવાન જ્યાં બિરાજમાન છે કેવળ સ્વરૂપે, ત્યાં જ લઈ જશે આપણને, બીજે ક્યાંય લઈ ના. આ એક અપેક્ષા. બીજી અપેક્ષા, દાદા ભગવાન પોતે કહ્યું કે નવરાત્રના સમયમાં અમે પણ સિમંદર સ્વામી પાસે બેસી રહીએ. જેટલું સિમંદર સ્વામી પાસે બેસી રહ્યું પૂજા, આરતી, ભક્તિ, એટલો એ ભલે ત્યાં હોય પણ હાજર જેવો લાભ મળે છે. એટલે દાદા ભગવાન પોતે પણ, અમે પણ દાદા ભગવાન સાથે, જ્યારે આપણું સુરતનું મંદિર તો પછી મહેસાણાનું હતું, દાદા અંતરાશય, પણ અમે જતા ને દાદા જ્યાં સુધી શરીર સાથ આપતો તો સાષ્ટાંગ કરતા હતા પોતે. એમનું પણ હશે જે કંઈ, અને અમને પણ શીખવાડતા હશે. 2 કે 3 વાર આવા પ્રસંગ અમને મળતા, અને અનુભવ થયો કે ત્યાં પરિસરમાં જઈને અંદર ઉભા રહીએ એટલે જ આખું વાતાવરણ બદલાઈ જાય. એ પણ એક વૈજ્ઞાનિક વસ્તુ છે કે જેવું આપણે સિમંદર સ્વામી નો ફોટો કે જે કંઈ પણ દાદા કહે છે ત્યાં છે માટે હાજર જેવું કામ કરશે, અને આપણને ઓળખ પડેલી છે. એટલે આટલા બધા પદો છે, તમે તો બહુ સુંદર, એમાં તમારું પરમાણુ અને રુચિઓ બહુ સરસ છે. એટલે કવિરાજના પદો એ આપણી સ્તુતિ, ભક્તિ, કીર્તન, આરતી છે. અત્યારે શરૂ કરતા વખતે જ મને અંદર આવ્યું કે હે પ્રભુ, સૂક્ષ્મ સ્વરૂપે આપને અને જ્ઞાની અને જ્યાં વ્યક્ત છે એને હું મારા હાર પહેરાવું છું. શું કરું છું? ભાવ પૂજન કરું. એટલે ભાવ પૂજન, આપણા ભાવ અહીં રહે બધું પહોંચે છે. કવિરાજ પદો આટલા બધા સુંદર છે, આરતીઓ છે, આ છે તે છે. એ આપણું નવરાશની સમયમાં એક બહુ અદ્ભુત ઉપયોગ, ગોઠવણીનું સાધન છે. અને સિમંદર સ્વામી એટલે પ્રત્યક્ષ દેહ એવું નથી, એ વ્યક્ત છે, ચેતન સ્વરૂપે છે. હું તાર જોડું એટલે મારું વ્યક્ત થવા માટે છે. આ દાદાનો આશય હતો કે હું એટલા માટે તમારું અનુસંધાન ત્યાં કરી આપું છું, એટલા માટે આ એમના ત્રિમંદિરોમાં એમને મુકાયા છે. ત્યાં સુધી દાદા કહ્યું કે મારો ફોટો કે મૂર્તિ ના મૂકશો, પણ સિમંદર સ્વામીની જેટલી ભજના થશે એટલું હિન્દુસ્તાનનું કલ્યાણ થશે. અને એક આખું વિજ્ઞાન હતું. શું હતું? કે પ્રભુ બીજા 2.5 લાખ વર્ષ હાજર રહેવાના છે ત્યાં. ભરત જોડે એમનું ઋણાનુબંધ છે. જેવું આવું કર્યા કરજો. શું કરજો? આપણે બેઠા બેઠા નવઅંગોની પૂજા થાય, બેઠા બેઠા એમની ભક્તિ થાય, આ બધું થાય એવું છે નવરાશ. એટલે બંને અપેક્ષા છે કે આ જે રહ્યા છે ત્યાં દાદા અને સિમંદર સ્વામી એક જ છે. છેલ્લા આપણે ત્યાં, અને બીજી અપેક્ષા આ પણ છે કે આપણી પાસે ખૂબ સાધનો છે, ખૂબ બધા પ્રકારો છે, અને એ પ્રકારે આપણે કરી શકીએ છીએ. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે શૈલેષાનંદજી, ચેલ્સી ના ક્વેશ્ચન તમને મેં વાંચી લીધો, હું જવાબ આપું. ક્વેશ્ચન છે કે વાય અવર ગ્રાન્ડફાધર, એટલે કે મારા દાદા મને છોડીને આટલા જલ્દી કેમ ચાલી ગયા? ઓકે ચેલ્સી, આપણી આ ફિઝિકલ આંખોથી આપણને દાદા ગયા એમ દેખાય છે, પણ ઇનર વિઝનથી જો જોવામાં આવે તો દાદા હાયર અપ સ્ટેટમાં બીજું મોટું કામ કરવા ગયા છે. શું કરવા ગયા છે? તારે, ગુજરાતી સમજે ચેલ્સી તો અહીંયા જ છે ને, એટલે હું ગુજરાતીમાં જ વાત કરું છું. તારે દાદાને નાની જગ્યામાં ને નાના કામમાં ને નાની ભૂમિકામાં જ બાંધી રાખવા હતા, કે નેચરને, ગ્રાન્ડ મધર નેચરને એમને મોટી ભૂમિકામાં, મોટી જગ્યામાં, મોટા કાર્ય માટે લઈ જવા હોય, અપગ્રેડ કરવા હોય, પ્રમોશનલ કરવા હોય, તો તું રાજી થાય કે ના થાય?
અને જ્યાં પહોંચ્યા છે ત્યાં એમની પાસે બહુ મોટી ભૂમિકા, બહુ વિશાળ સત્તા, સિમંદર સ્વામીની નજીક ગયા છે અને ત્યાંથી આપણા પર આશીર્વાદ વરસાવ્યા કરશે. હી હેઝ મોર ઇમેન્સ પાવર્સ. એ ગયા નથી, એ હાજર જ છે, પણ ભૂમિકા બદલાય છે. શું થાય છે? અને આવી રીતે જ્યારે ઇનર વિઝનથી આપણે સમજવામાં આવે ત્યારે આપણને બહુ આનંદ થશે ચેલ્સી, કે જ્યાં છે ત્યાંથી આપણી પર આશીર્વાદ વરસાવ્યા કરશે. અને તને યાદ આવે ત્યારે તારા ગ્રાન્ડફાધરના 2 પાર્ટ હતા. એક જે તને લાગે છે કે આજે હાયર અપ ગયા તે, ને બીજો જે કાયમનો છે તે શુદ્ધાત્મા, જેને આપણે કહીએ ઇનર ગોડ જેને કહીએ છીએ. એટલે તારે ઇનર ગોડને નમસ્કાર કરવાના, કે એમની અંદર રહેલા ઇનર ગોડ જ્યાં હોય ત્યાં મારા નમસ્કાર છે. અને ઇનર ગોડને પ્રાર્થના કરવાની કે હે શુદ્ધાત્મા ભગવાન, તમે તો તમારું કામ મુક્તિનું કરો ને ઉપર ગયા, પણ અમારી પર આશીર્વાદ વરસાવતા રહેજો કે જેથી અમારા બધાના કલ્યાણમાં સહાયતા થાય. તને ગમશે આ વાત? પછી તું મને પાછી પર્સનલ પૂછીશ તો વિલ ટોક અ લોટ. હા, આપણે બહુ વાત કરીશું. તારે દાદીમાને કહેજે કે જોડે કનેક્ટ કરે. હા, મને ગમશે. હું તો આવ્યો. બીજો છે કઈ ક્વેશ્ચન ચેલ્સી? શું? બીજો ક્વેશ્ચન છે? ના. ઓકે, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતુબેન. जय सच्चिदानंद सभी को. शैलेशानंद जी जय सच्चिदानंद. गीतू जी जय सच्चिदानंद. क्वेश्चन ये है कि क्या हमें खुद से भी क्षमा मांगनी चाहिए? क्योंकि कई बार लगता है कि हमने अपने ऊपर ही बहुत ज्यादा इमोशनली खुद को काफी डिस्टर्ब किया है लाइफ में. कई लोग कहते हैं कि खुद से क्षमा मांगो, मगर मैं ऐसा समझता हूं कि लाइफ में हमने हमको डिस्टर्ब किया है, वो पता चला, वही बड़ी उपलब्धि है कि से, जो समझ से, जो मान्यता से हम डिस्टर्ब हुए थे, उसके सामने वाली सही मान्यता, जिसको हम गलत कह सकते हैं, जो हमको डिस्टर्ब कर रही थी, आज हमें पता चला कि सही बात ये है, सही मान्यता ये है, सही समझ, ज्ञान ये है. तो उससे ये बाजू आ जाना, वही हमारी क्षमा बोलो तो क्षमा, पुरुषार्थ बोलो तो पुरुषार्थ, आगे की जर्नी बोलो तो आगे की जर्नी. जैसे ही है रूम में, तो मैं अंधेरे में भी ऐसा करते करते लाइट की स्विच ढूंढ के जैसे ही स्विच करूंगा तो उजाला हो जाएगा. बस तो यही बात है कि एक बार हमारे समझ में पक्का हो गया कि नहीं, एक गलत और ये सही दिशा, सही समझ, सही ज्ञान, उसकी ओर हम चल दिए तो बस हमारा हो गया. तो फिर गीतू जी डिस्टर्ब नहीं होंगे और हम भी में, और गीतू जी भी मीन्स हल्के और आनंद में आ जाएगी. दोनों का प्रगति होगा. ठीक है? ठीक है. एक और जैसे कई जगह सुना है, क्योंकि मतलब कई जगह सुना, बहुत कुछ सुना कि मतलब जैसे होता है कि जैसे अनरिजॉल्व्ड इश्यूज होते हैं, तो यहाँ पर तो हम कहते हैं कि भाई क्षमा मांग लेते हैं, प्रतिक्रमण करते हैं. तो उनमें कई बार कहते हैं कि वो वाले मोमेंट्स को रीलिव करो और फिर उनको रिजॉल्व करो इश्यूज को. मतलब क्योंकि वो हर चीज जो है वो हमारे दिमाग में ही होती है. इश्यूज का आप क्या कहना चाहती हैं? इश्यूज से जैसे कोई अनरिजॉल्व्ड इशू है, मतलब या जैसे मैंने किसी को दुख दिया, तो है ना, तो यहाँ पर हम कह देते हैं कि भाई प्रतिक्रमण करें तो मतलब वॉश अवे हो जाएगा. ठीक है? तो फिर वहां पर कई बार कहते हैं कि उन इश्यूज को अपने दिमाग में रिलीव करो, कि मतलब उसको दोबारा से जियो. समझ गया. रिलीज करने का मतलब ये है कि मान लो शैलेश का आपसे कुछ मन मुटाव हो गया, तो स्थूल प्रतिक्रमण तो मैंने किया, मैंने प्राइमरी प्रतिक्रमण तो किया कि भाई प्रत्यक्ष दादा भगवान की साक्षी में मन वचन किया, गीतू जी के नाम की कर्म से भिन्न से शुद्धात्मा भगवान मेरा आपसे दुखपूर्ण व्यवहार हुआ, उसकी मैं माफी चाहता हूँ, वापिस न करूँ, ऐसा नक्की कर, तो आप शक्ति दीजिए. तो ये करने से पहले तो क्या हुआ कि मैं गलती के पक्ष में से निकल के दूसरे पक्ष में गया जहां मैं प्रतिक्रमण कर रहा हूं, तो मेरा बोझ हट जाएगा
मैं मुक्त हो जाऊंगा गिल्ट फीलिंग में से, उसके बोझ में से, और वो कॉर्डलेस वाइब्रेशंस गीतू जी को जाएंगे तो उनका मन भी साफ हो जाएगा। ये प्राइमरी हो गया। दूसरी, आगे जब जाते हैं तो जो बिलीफ से अतिक्रमण हुआ, जो मेरी मान्यता थी कि ऐसा तो बोलना ही चाहिए, स्पष्ट नहीं बोलेंगे तो लोग आज तो व्यवहार में यहाँ पर अपने सर पे बैठेंगे, मैं तो सही बोलता हूँ, सही तो बोलना ही चाहिए, ये कुछ जो भी कुछ मान्यता से हुआ, ये वो मान्यता मेरी समझ में आनी चाहिए। मान्यता किसकी है? शैलेश की प्रकृति। वो कब की है? पहले जो मेरी समझ थी, पुराना ज्ञान, उससे मैंने मान्यता भरी थी, हर एक ने अलग अलग भरी हुई, जिससे आज दुखपूर्ण व्यवहार हो गया। आज की प्रज्ञा शक्ति मुझे आगे की चीज दिखा रही है, तो उसके उजाले में मुझे अज्ञान में बंधी हुई प्रकृति, या तो मेरी बिलीफ या मान्यता, जिसे आप इश्यू कहती है, पलटना चाहिए। क्या करना चाहिए? तो वो अपने आप होगा। मैं ध्यान दूंगा तो हो जाएगा। भाई कौन सी प्रकृति की मान्यता से ऐसा हुआ कि भाई मुझे तो स्पष्ट वक्ता होना है। फिर आज की मेरी समझ क्या बोलेगी? मुझे हित मीत प्रिय, गीतू जी का हित है कि नहीं है, कि मैं सच्चा हूं इसलिए ही बोल रहा हूं? नहीं, कि हित के लिए बोलूंगा तो बरोबर है। मीत मैंने शॉर्ट, उनको प्रिय लगना चाहिए और सत्य होना चाहिए। तो आज के ज्ञान के फिल्टर में मैं रखूंगा कि हे दादा भगवान, मुझसे कठोर या तंत्र युक्त भाषा न बोली जाए। कोई कठोर या तंत्र युक्त बोले तो भी मुझे मृदु रुजु भाषा बोली जाए। पहला फिल्टर, उससे मैं मेरी प्रकृति को साफ करूंगा, जिसे आप बोलते हैं ना, मन में से निकल जाए। दूसरा फिल्टर, रिलेटिव रियल देखा मैंने कि गीतू जी अकेले देखे। ज्यादातर मैं शुद्धात्मा रिलेटिव रियल नहीं देख पाता हूं, तभी जाके अतिक्रमण होता है। तो मुझे आगे भी देखना चाहिए कि मैंने सिर्फ प्रकृति देखी, शुद्धात्मा नहीं देखा। शुद्धात्मा की तो गलती होती नहीं है, वो तो निर्दोष है, प्रकृति तो व्यवस्थित के अधीन है, सो सब निर्दोष है। तो कहने का मतलब कि प्रतिक्रमण तो सब महात्मा थोड़ा बहुत कर लेते हैं, मगर प्रतिक्रमण के मूल में जाके एक तो प्रकृति की जो सूक्ष्म मान्यता जो है गलत, वो भी निकलनी है, और दूसरा मेरा जो शुद्ध उपयोग टूटा था। प्रतिक्रमण के दो भाग है, व्यवहार शुद्धि और निश्चय। व्यवहार शुद्धि तो की मैंने, मगर निश्चय तो शुद्धात्मा जो मेरा उपयोग टूटा था, रिलेटिव रियल का व्यवस्थित करवा रहा है, कोई नहीं कर रहा है। वो जो तीनों टूट गई थी चीज, मैं वापस न टूट जाए इसके लिए प्रत्याख्यान कर रहा हूँ। क्या कर रहा हूँ? प्रतिक्रमण भी करता हूँ, प्रत्याख्यान भी करता हूँ। तो इश्यूज को सॉल्व करने का मतलब है कि अंदर जब आप थोड़ा समय देंगे, प्रार्थना करेंगे, तो पूरा जड़मूल से निकल जाएगा दोनों पार्ट में, प्रकृति में और शुद्ध उपयोग में। तब जाके वो वापस खड़ा नहीं होगा। तब फिर गीतू जी कुछ भी बोले, मुझे कोई अतिक्रमण नहीं होगा। ठीक है? तो ये मूल तक उसको साफ करने की बात है। तो क्या होगा कि मैंने प्रतिक्रमण कर लिया, मगर मेरे अंदर अभिप्राय रहेगा कि गीतू जी तो ऐसा ही है, तो वो बोझ गीतू जी को तो बाद में जाएगा, पहले मुझ पर रहेगा। मैं मेरे अभिप्रायों की जाल में, मेरे खुद के जो चश्मे हैं उसमें बंधा रहूंगा। और मैंने देखा था कि एक भी व्यक्ति ऐसी नहीं होती है जिसके लिए शैलेश को अभिप्राय नहीं होते। वो तो जब जागरूक हुआ, देखा, तब जाके धीरे 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 वो साफ हुआ। और एक भी प्रसंग ऐसा नहीं होता है जहाँ शैलेश की बिलीफ सिस्टम काम नहीं करती है। मेरी तो अभी बदली, मगर शैलेश की जो बिलीफ मान्यता की सिस्टम है, इसलिए ज्ञानी पुरुष ने बताया कि लाइफ इज नथिंग बट बंडल ऑफ बिलीफ्स एंड साइकोलॉजिकल एज वेल एज फिजियोलॉजिकल इफेक्ट्स ऑफ द बिलीफ्स। ये सब आता है, उसका नाम आप जो पूछ रहे हैं उसमें। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। आगे कंचन भाई। शैलेशानंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। सूत्र नंबर 2310, સંસાર હેતુ માટે મૌન લીધું હોય તો તે અમૌન છે, આત્મ હેતુ માટે જે કંઈ બોલવામાં આવે છે તે જ સંપૂર્ણ મૌન છે. સમજાવો ને થોડું. સંસાર હેતુ માટે જે મૌન લીધું એનો મતલબ કે રિલેટિવ માં શૈલેષે નક્કી કર્યું કે ચલો મારે, ઘણા લોકો એવું કરે છે કે અઠવાડિયામાં એક દિવસ મૌન પાડવું છે, પણ અંદર મૌન હોતું નથી. દાદાએ શું કહ્યું? મૌન બહારનું તો હો કે ના હો, પણ અંદરનું મૌનનો મતલબ શું?
કે કોઈ કંઈ પણ કરી રહ્યું છે, આ 5 ઇન્દ્રિયોમાંથી અંદર જે જાય છે, જોવા સ્વરૂપે, વાણી સાંભળવા સ્વરૂપે કે બીજા સ્વરૂપે, અંદર આખું બોલ કરાવડાવે છે મશીનને. શું કરાવડાવે છે? હમણે બરોબર કર્યું, હમણે ના કર્યું, હમણે ટાઈમસર કર્યું, હમણે ટાઈમસર ના કર્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, અંદરના બોલ કરે છે. હવે બહાર તો તાળું માર્યું એને કે હું આજે બોલીશ નહીં, પણ અંદર એટલે ગણાતું નથી. ઘણા પછી પાટીન પેન લઈને લખે કે આજે બોલવાની મનાઈ છે પણ ચિઠ્ઠી લખવાની છૂટ છે. એટલે પહેલામાં પહેલી વાત એ છે કે હેતુ જ ખબર નથી, રિલેટિવ છે અને આવડતું નથી. એટલે અંદર જ્યારે અંતસ્કરણ જ્ઞાને કરીને સમન થયેલું રે, દરેક પ્રત્યેક અવસ્થામાં, આરતીમાં કીધું ને, સર્વે અવસ્થામાં સમાધાન, શુદ્ધાત્મા જ્યોતિ જલે, તારે બહાર બોલે તોય અંદર મૌન હોય છે. શું છે? આ પહેલી વાત. બીજી વાત, આત્મહેતુ માટે જે કંઈ પણ બોલવામાં આવે છે, હવે આપણે તપાસ કરીએ. હું તો દરેક વસ્તુને તપાસ કરનારો માણસ, મારી પર કે આખો દિવસ દરમિયાન શૈલેષની ટેપ રેકર્ડે જે કંઈ પણ બોલી એમાં કેટલું શુદ્ધાત્મા હેતુ માટે બોલી અને કેટલું વ્યવહાર માટે બોલી. બરાબર. તમે કહેશો વ્યવહાર માટે બોલવું તો પડે ને. હું કહું છું હા, પણ દાદાએ કહ્યું કે ફાઇલના સંભાવથી નિકાલ હેતુ બોલજો. તો આપણે ફાઇલના સંભાવથી નિકાલ હેતુ બોલ્યા કે બાકીનું જ બધું બોલ કર્યું? તો મને ખબર પડે કે આ જે બાકીની વાણી વહી, વ્યર્થ વાણી વહેતી સંસાર હેતુથી કે છે ને, તો વાણી બધી વહી, એ બધું અમૌન થઈ ગયું. શું થઈ ગયું? જ્યારે દાદા ભગવાને કહ્યું કે અમે આખો દિવસ બોલ કરીએ છીએ છતાંય અમારું મૌન છે. શું છે? કેમ મૌન છે? તો કે દાદા ભગવાનની વાણી આખો દિવસ કેટલું બોલતા હોય, બધું વ્યવહારની પણ વાત કરે કે રજનીભાઈ કેમ છો, છોકરાઓ કેમ છે, ભણે છે, શું કરે છે, તો આપણને લાગે ખરું દાદા તો વ્યવહારમાં પણ ઘણો રસ લે છે, પણ છતાં મૌન કેમ કીધું? 2 કારણથી. એક કે પોતે ક્યારેય શુદ્ધાત્મામાંથી બહાર નીકળે નહીં, એમ પટેલની ટેપ રેકર્ડ જે વાગે તેને જુએ. નંબર 1, નિરંતર ટેપ રેકર્ડના જ્ઞાતા દ્રષ્ટાને મારાથી 5 મિનિટ પણ રહેવાતું નથી આખા દિવસમાં. આ મારી ખુલ્લી આલોચના છે. સત્સંગ વખતે થોડું ઘણું રહેવાઈ જાય, પ્રાર્થના કરીએ, બાકી આખો દિવસ ટેપ રેકર્ડના જ્ઞાતા દ્રષ્ટા રહેવાતું નથી. બીજી વાત, ભલે રજનીભાઈને કે મને વ્યવહારની વાત પૂછતા હોય, પણ એમનો અંતરાશય શું હોય કે અમને જરા વ્યવહારમાં સ્થિર કરીને પાછા આત્મહેતુ ઉપર લઈ જવાના. એટલે જે વાણી આત્મહેતુ જ વહી રહી છે, સ્વપરના કલ્યાણ હેતુ, એને ભગવાને મૌન કીધું. અને મૌન પાડે તે મુનિ. સાધુની એક વ્યાખ્યા એટલે કીધું પેલું છે ને, મૂર્તા મૂર્ત પ્રગટ પરમાત્મા અર્પણ આત્મા સુચરણોમાં, એમાં બધું જ છે. આત્માર્થે બોલ્યા તે બરાબર, આત્માર્થે સૂતા તે જાગરણ. એટલે આપણે ઘણીવાર મૌન એમ કે આપણે મૌન જ રાખવું છે, પણ છતાં પણ એ રહે નહીં, તો એ કયો પુરુષાર્થ કાચો પડે આપણો? એ પહેલામાં પહેલો કયો પુરુષાર્થ કાચો પડે છે? તો કે હું મારી શુદ્ધાત્મા ખુરશીમાં બેઠો નથી. બરાબર. આમાં પહેલું તો હું મારી ખુરશીમાં બેઠો નથી. શૈલેષની પ્રકૃતિમાં જે કંઈ અવાજ આવે છે, બોલ કરે છે, જે બોલનારા હોય, આપણે એમને ઓળખવાની જરૂર નથી અત્યારે. એમાં હું એમ સમજુ છું કે મને આવું લાગ્યું કે કંચનભાઈ જરાક તો ધ્યાન રાખો. એટલે કોણ બોલ્યું તું અંદર? પણ આપણે એ રહેતું નથી જાગૃતિ, એટલે આપણે પછી કંચનભાઈ પર બોલનારા. અને કદાચ બહાર તાળું માર્યું તો અંદર તો બોલે કે ના બોલે? બોલે. આમાં પહેલું હું શુદ્ધાત્માની ખુરશી પરથી રહેતો નથી. એ પહેલામાં પેલું અમાઉન શરૂઆત. જો શુદ્ધાત્માની ખુરશી પર બેઠો તો શૈલેષ જે કંઈ પણ બોલતો હોય, અને જો હું જાગૃતિથી જોતો હોઉં તો એ મૌનમાં જશે, વાંધો નહીં, કારણ કે આખો પ્રકાર બદલાઈ જશે. શું બદલાઈ જશે? અને બીજે પગથિયે શૈલેષની અંદર જે ઊભું થાય છે રિલેટિવ અંતરવાચન. બાહ્ય તો પછી આ, પણ રિલેટિવ પહેલા બોલશે કે દીપક આનંદજી કેમ મને એક જ અઠવાડિયામાં આપો, કેમ આમ વોટ એવર આતત કરી. દીપક આનંદજી તો બહુ ભલા છે. તો એની સામે તરત પ્રજ્ઞા શક્તિથી સંવાદ થવો જોઈએ. શું થવો જોઈએ? સંવાદ થવો જોઈએ. સમાધાન પ્રજ્ઞા શક્તિથી પોતાને જ મળવું જોઈએ. અને બહાર સમાધાન આપવું સહેલું છે. પોતાની ફાઇલ એકની અંદર જે બધા લેપાયમાન પરિણામો ઉભા થાય છે સમયે એને પ્રજ્ઞા શક્તિથી
જ્ઞાને કરીને વાત કરીને સમાવવા એ મોટામાં મોટી મૌનની ભૂમિકા છે. એ નથી કરી શકતા માટે બધું લીકેજ અંદર કે બહાર જે પણ હોય તે જરા મીંડા જેવો તો અંદર ચાલે અને જરા બોલકો હોય તો બહાર પડે જે પણ હોય. પણ એ મૌનની ભૂમિકામાં મુનિપણામાં આવે નહીં. ચાલ જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, બે ભૂલ. હા બોલો. આપણે આ તમે કહ્યું કે શુદ્ધાત્માની સીટ પર બેસી અને કંચન જે કઈ એની વાણી નીકળી રહી છે એના જ્ઞાતા દ્રષ્ટા રહેવાય તો એ મૌન છે. પહેલી પગથિયું. પેલું બરાબર. તો એ જયારે જ્ઞાતા દ્રષ્ટા પદમાં હોય, શુદ્ધાત્માની સીટ પર બેઠા હોય, તો જે વાણી નીકળે વાણી માં સંયમ આવી શકે એ વખતે કે 100% તમે પ્રયત્ન તો કરી જોજો. તમે જોનારા થાવ એટલે ચોર ભાગવા જ લાગે. આ તો જે ઊંધું ચત્તું નીકળે છે ત્યારે આપણે ખુરશી પર હોતા જ ભાન જ નથી હોતું. ખુરશી પરની તો વાત જવા દો. બરાબર થઈ જઈએ છે કારણ કે વાણી એટલી બધી ફાસ્ટ ક્વિક રિસ્પોન્સિવ છે. ફળ 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 કેટલા વખત પછી તો ખ્યાલ આવે કે હું નીકળી ગયું. અને પછી બહુ બધું આવું જ ચાલતું હોય ને એટલે આપણે છોડી મૂકીએ છીએ. જવા દો દાદા, આ તો આવી જ છે, હવે સુધારો થાય ત્યારે સાચો. એ જોવા પણ આપણી પાસે હિંમત અને શક્તિ નથી કે અહીંયા આટલો લોચો પડ્યો છે, કારણ કે જથ્થો જ બહુ મોટો. બરાબર. જો હું શુદ્ધાત્મા 5 મિનિટ પણ રહું ને તો એ વાણીમાં ફેરફાર થયા વગર રહે જ નહીં, કારણ કે પોતે જાગ્રતપણે જોનારો થયો છે. શું થયો છે? વાણીને જોઈ પોતાની ટેપ રેકર્ડને જોવાનો પ્રયોગ મૂકો. સવારથી ઉઠીને મૂકજો તો ખરા કે આજે કંચનભાઈની જે નીકળે છે એને જોવું છે જાગ્રતપણે. એટલે દાદા કહેતા હતા કે પોતે પોતાની વાણી સાંભળતો થાય. એ કહેવાનો દાદાનો આશય શું હતો કે દાદા જાણે કે સીધું સીધું આ લોકો જોઈ નથી શકવાના, એટલે કે સાંભળવા માંડે તો પોતાની ઉપયોગ આવ્યો ને જાગૃતિનો એની પર. અને હું ઘણી વાર મસ્કરી કરું છું, મારી માટે શોધી કાઢ્યું. ના આવડે તો ટેપ રેકર્ડ તો બહુ બધા અવેલેબલ છે ને, ફોનમાં હું ટેપ હોય છે, વોઇસ રેકોર્ડર ગજવામાં ચાલુ જ રાખવાનું કે સવારથી સાંજ સુધી આપણે બોલીએ તે ટેપ થયા જ કરે અંદર. અને પછી કાઢીને સાંભળવાનું કે આપણને પોતાને ગમે છે ખરું એ સાંભળવાનું. 10 જ બંધ કરી દઈશું આપણે પોતાનું. જવા દો કે છે હવે કાલે ફરી નવું. આઈડિયા સારો છે. એટલા માટે કે આપણે બોલેલા ભૂલી જઈએ નહીં, એટલા આ રિમાઇન્ડ કરાય. રિવ્યુ કેવી રીતે થાય? મારે પાછળ જઈને જોવું તો પડે ને. હવે આમ હું શુદ્ધાત્મા ઉપયોગથી પાછળ જઈને જોઈ નથી શકતો કે આખા દિવસમાં શૈલેષની ટેપ રેકર્ડ ક્યાં કેવી રીતે નીકળી છે, ક્યાં ભૂલ થઈ છે, એ જોવે તો બહુ ઉત્તમ. ટેપ રેકર્ડ થી શરૂઆત તો થાય કે આટલું બધું ભરી ગયું. બરાબર. વાણી બોલાઈ ગયા. વાણી બોલતા પહેલા તમે જાણી શકો ખરા? બધું જ જાણી શકાય, કેમ ના જાણી શકાય? આપણી તૈયારી, આપણી વારે વાર. દાદાએ શું કીધું? પરમાત્મા પ્રકાશ ખુલ્લો કરી આપ્યો છે તમને અંદર. જેવો મારી પાસે છે બધું તમને આપી દીધું, પણ તમારી તૈયારી જુએ ને. આપણે ગોઠવણી કરીએ છીએ ખરા ઉઠીને કે હે દાદા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું શુદ્ધાત્મા છું અને આ શૈલેષની ટેપ રેકર્ડ થી જુદો છું ને એનો જોનારો જાણનારો છું. હે દાદા ભગવાન, આ ટેપ રેકર્ડ જેવી નીકળે મને એક્ઝેક્ટ જોવા જાણવાની શક્તિ આપો. મૂકો તો ખરા. પછી નીકળતા પહેલા સંચાર થશે ને, પરમાણુ બોલું બોલું બોલું, ત્યાં જ ખબર પડી જશે, ત્યાં જ સુધારો થઈ જશે. જાગૃતિ સ્ટેપ્સ છે. પહેલી જાગૃતિ બોલાયા પછી કેટલીક વાર આવે છે અને કમણ કરે તો બહુ સારું. બીજી જાગૃતિ બોલાતા બોલાતા આવે છે. અચ્છા, પહેલી જાગૃતિમાં છે કે બોલાયા પછી પણ કેમ આવું નીકળે છે, મેં કહ્યું એમ બધા એની ભૂમિકા સાથે બધું ક્લિયર કરી નાખ્યું. બરાબર. બીજી જાગૃતિ બોલાતા બોલાતા એને જાગૃતિ હોય છે, ભલે નીકળી બી જાય કોક વાર, પણ ઘણું ખરું ત્યાં રોકાય. ત્રીજી જાગૃતિ નીકળતા પહેલા અંદર પરમાણુ ઉભા થાય છે, ત્યાં એની જાગૃતિ પડે છે, કારણ કે પહેલું તો અંદર ઊભું થશે, અંતસ્કરણ થોડું સડવડાટ કરશે, પછી બહાર નીકળશે. અને હું ઘણી કરું છું, મસ્કરી કરું છું કે આ હિતાભાઈ જેવા હોય ને ફેક્ટરી જે લોકો એન્જિનિયરો, રજનીભાઈને બી ખબર હશે, તો પ્રોડક્શન એમ બહાર ના મોકલી દે. એને ક્યુસી ચેક કરે, ફિનિશિંગ કરે, પ્રોડક્શન ભલે ગમે તે ઉપર પેકિંગ, પેકેજિંગ, ફિનિશિંગ સારું થાય પછી મોકલે બહાર, નહીં તો કોઈ લે. એવું આપણે પણ અંદર પોઝ આપવાનો કે પહેલા મને ફિનિશિંગ ને પ્રોડક્શન બરોબર છે કે નહીં ચેક કરે.
તો પછી એટલો ટાઈમ લેશો ને તો વાણી ચોક્કસપણે અંદર જ ફેરફાર થઈ જશે, બહાર નીકળતા. બહુ સરસ. એનાથી તો ઘણા બધા ક્યારે જલ્દી કરું ઘણાને એટલો બધો ફોર્સ આવે કે વોશ બેસિન સુધી ના પહોંચવા દે, જ્યાં હોય ત્યાં જ ઉલટી થઈ જાય. બરાબર છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષજી. હા બોલો. જય સચ્ચિદાનંદ. બે ક્વેશ્ચન છે, પણ ટાઈમ પરમિટ કરે તો બીજું લેશું આપણે. હા એ ચોક્કસ. પહેલો ક્વેશ્ચન શોર્ટમાં ક્વેશ્ચન એ છે કે સામાયિક પ્રતિક્રમણ કરવાની ઈચ્છા નરેશ નથી થતી, બાકી એક શોર્ટમાં છે, પણ એને એલેબોરેટ કરીએ તો બાકી બધું કીર્તન ભક્તિ, કવિરાજના પદો, આપતપુત્રનો સત્સંગ, આ બધામાં બહુ ઇન્ટરેસ્ટ પડે નરેશને, ગમે. પણ જયારે સામાયિક પ્રતિક્રમણ જે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે 5 આજ્ઞાની સાથે, એમાં ઇન્ટરેસ્ટ નથી પડતો. તો એની માટે મને કંઈક ખાસ, મેં તમને આ સવાલ એટલે મને પૂછ્યું કે તમે ખાસ સામાયિક પ્રતિક્રમણ માટે ઇન્સિસ્ટ કરો છો, એટલા માટે ખાસ. અને પછી એ પહેલા મારે પ્રાતઃવિધિ ને ચરણ વિધિ માટે બી એવું થતું હતું કે મને નહોતું થતું, પણ બહુ જ દાદા પાસે ઘણા વખત લાંબો સમય સુધી શક્તિ માંગી, પ્રાર્થના કરી, ત્યારે હવે એમાં એકદમ રેગ્યુલર થઈ ગયું. હવે ખાલી એક સામાયિક પ્રતિક્રમણ જે છે, જે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા માર્ગ માટે, તો એ મને નથી થતો. એટલે મને એની માટે કંઈક ચાવીઓ આપો. પહેલું નરેશભાઈ, અભિનંદન પૂછવા બદલ. પણ તમે કીધું કે નરેશને સામાયિક પ્રતિક્રમણ કરવાની ઈચ્છા નથી થતી. બરાબર છે. થાય કે ના થાય એ આપણું કામ છે, પ્રજ્ઞા શક્તિનું કામ છે. શું છે? હવે બે ભાગ છે, એક મન છે ને એક પ્રકૃતિ છે. મનનો સ્વભાવ કેવો છે? એને પસંદ ના પસંદ, ગમે ના ગમે માં જાય. પ્રકૃતિ નિયમ વાળી છે. એકવાર તમે પ્રકૃતિને થોડીક ટેવ પાડશો તો પછી નહીં કરો તારે તમને નહીં ગમે. પ્રકૃતિ એવી છે, થોડીક એને વાળવી પડે. પણ મૂળભૂત શું છે કે બધા મહાત્મા આમ કઈ છૂટી જાય છે કે મારી ફાઇલ એકની શૈલેષની ઈચ્છા થતી નથી. અલા, શૈલેષ તો મંગળદાસ છે, તો ભમેડો જ છે. પુરુષાર્થનો ભાગ મારો છે, પ્રજ્ઞા શક્તિના ભાગમાં છે. હું શુદ્ધાત્મા છું. અત્યારે કોઈને કોરોના થાય, કોઈ માંદું પડે તો દવા લેવાની ગમે જ કોઈને? હોસ્પિટલમાં જવાનું ગમે કોઈને? કેમ છે? આવશ્યક છે. શું છે? સાજા થવું હોય તો જરૂર છે. એટલે આપણે ના ગમતું હોય ને તો પ્રકૃતિને કે ચલ, નહીં તો આમ થશે. એવી રીતે પ્રજ્ઞા શક્તિના ભાગમાં મારે શુદ્ધાત્મા થઈને પ્રજ્ઞા શક્તિના પક્ષમાં બેસી અને શૈલેષને કહેવાનું કે શૈલેષભાઈ, તમારું ભજીયા તમને ગમતા હોય તો ખવડાવીશું, પણ આટલો અમને સાથ આપો ને, જરાક સામાયિક માટે બેસો તો ખરા. બાકી સામાયિક તો મારો ભાગ છે. સામાયિક એટલે હું શુદ્ધાત્મા સ્વભાવમાં રહેવું, જાગ્રત સ્વભાવમાં રહેવું. અને આમ જુઓ તો તમે પણ સામાયિકમાં તમને મૂકેલા છે કે હું શુદ્ધાત્મા છું ને નરેશ આખો દિવસ શું કરી રહ્યા છે એ બહાર હોય કે અંદર હોય, એને જોનારો જાણનારું છું, એ સામાયિક છે. પણ આ બધી 5 ઇન્દ્રિયો બધી વેરાયેલી ને ફાઇલો એટલે આપણને રહે નહીં. એટલે દાદાએ પ્રયોગ આપ્યો કે ભાઈ આંખ બંધ કરીને ઇન્દ્રિયોની પ્રાર્થના કરીને બેસ તો બહુ સુંદર રીતે એનો અનુભવ થશે. જેને અનુભવ કરવો હોય વિજ્ઞાનનો ઉઘાડ બહુ સુંદર રીતે થાય એવું જેની ઈચ્છા હોય એને આ પ્રયોગ કરવા. શું કરવા? દાદા ભગવાનને પોતે અમે જોયા છે. મેં કયું બી ખરું સત્સંગમાં કે 1977માં 23 નવેમ્બરે દાદાને મળવાનું થાય છે, 25 નવેમ્બરે જ્ઞાન મળે છે, અને 29 કે 30 નવેમ્બરે ઔરંગાબાદની અઠવાડિયાની શિબિર જાત્રા અને 24 કલાકનો દાદાનો યોગ. અને એમાં દાદા પોતાની રૂબરૂમાં 2 પ્રતિક્રમણ કે સામાયિક પ્રતિક્રમણ કરાવે છે. અને ત્યારથી જે આખું અંદર એમણે જે કંઈ મૂક્યું હશે એટલે ચાલુ થઈ ગયું. શું થઈ ગયું? અને એનો અનુભવ થવા માંડ્યો. શું થવા માંડ્યો? એટલે પ્રકૃતિને શું ગમે છે કે ના ગમે છે પ્રશ્ન જ નથી આવતો. હું શુદ્ધાત્મા છું ને પ્રજ્ઞા જે કહે છે પ્રજ્ઞાના પક્ષમાં રહો અને કરશો. તો પછી મન તો દાદાએ બીજી બહુ સુંદર વાત કરી છે. આપતા પુત્રો બહુ સત્સંગ કર્યો કે અમે મનને ગાંઠીએ નહીં. મન કે આમ કરવું છે ને નથી કરવું તો અમે બિલકુલ ગાંઠીએ નહીં, સિવાય કે અમારા હિત ભણી લઈ જતું હોય. શું લઈ જતું હોય? તો આપણે તો પરમાનંદી થયા. મન આપણને લઈ જાય કે આપણે મનને લઈ જઈએ?
આ બહુ બેઝિક વાત છે. અને પછી શરૂમાં કદાચ એકલા કરવું થોડું મુશ્કેલ પડતું હોય છે, પણ જ્યારે ચાન્સ મળે કોઈ મારા જેવો ભેગો થઈ જાય ત્યારે કેવું કે જરાક વિધિ કરાવો, પ્રાર્થના કરાવો. નહીં તો હું તો કહું છું ઓનલાઈન પણ આ બધાની વચ્ચે ક્યાંક એવું સેશન રાખો, 15 મિનિટ આપણે વિધિ કરીને બધા પોતપોતાની જગ્યાએ 10 મિનિટ સામાયિકમાં કે પ્રતિક્રમણમાં બેસીએ અને દાદા બધાની અંદર કામ કરશે. પછી અનુભવ જુઓ. અને ત્રીજી વાત કે મારો પોતાનો જેટલો પણ અનુભવ છે, મેં જોયું છે કે જ્યારે પણ પ્રાર્થના કરીને ઉપયોગ ગોઠવીને બેસીએ છીએ ત્યારે બુદ્ધિબેન દરવાજાની અંદર આવી શકતા નથી. બાકીના સમયમાં બુદ્ધિ તમને અષ્ટમ પષ્ટમ અગડમ બગડમ સમજાવીને જેમ છે તેમ જોવા નહીં દે. તે વખતે બુદ્ધિ ટોટલી ગેરહાજર, પ્રજ્ઞા જ કામ કરે અને જ્ઞાનના એટલા સુંદર ફોડ પડતા હોય છે. પ્રકૃતિનું શુદ્ધિકરણ અને શુદ્ધાત્મા અનુભવ એટલું સુંદર રીતે દાદાની કૃપાથી થાય છે કે સાંભળવામાં ન આવ્યો હોય, દાદાની વાણીમાં વાંચવામાં ના આવ્યો હોય, પણ અંદર અજવાળું થાય કૃપાથી. એટલે જેને અનુભવ જુએ છે, શુદ્ધાત્મા અનુભવ, દાદાએ કહ્યું, આજે પણ મેં વાંચ્યું કે પ્રતિતિ તમને કૃપાથી છે, લક્ષ થોડું ઘણું રહે છે, અનુભવ ક્યારેક જરાક રહે છે. જો એને અનુભવના સ્ટેજમાં જવું છે ને સ્થિર કરવો છે, એને માટે આ હું તો કહીશ કે ઇનેવિટેબલ સાધન છે. એને જે નામ આપો તે, પણ એ પ્રયોગાત્મક લીધા વગર સત્સંગ સાંભળવું તો મજા જ આવે, આનંદ આવશે, ખોટું નથી, ઉપયોગ જોડાય. પણ મહેનત કરે કોક અને મારે તો આયતું ખાવાનું મજા જ આવે, ખોટું નહીં. પણ ચાલે કેટલી વખત? એટલે કેમ આપણા વ્યવહારમાં ભમરડો થઈ જાય છે? કારણ કે મેં એપ્લાય નથી કરી, મારા પ્રયોગમાં થઈને નથી આવ્યું અનુભવ સ્વરૂપે. ચાલાયું? એટલે શરૂઆતમાં એવું લાગશે કે મારો પુરુષાર્થ, પણ બાકી તો બહુ જ અદ્ભુત પ્રયોગ છે. ફાઇલોનો સંભાવે જ્યારે ફાઇલો આવે છે ત્યારે ફાઇલોનો આપણે સંભાવ નિકાલ ન થઈ શકે અને પછી એના માટે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય છે. પણ જૂનો સ્ટોક જે છે એને ખાલી કરવા માટે જે બેસીને સામાયિક પ્રતિક્રમણ કરવું પડે એની માટે થોડો કંટાળો. હા, એટલે મેં કહ્યું ને કે જુદા જુદા પ્રયોગથી દાદા ભગવાન સાથે અમારા ઔરંગાબાદમાં જે થયેલું, એક 50 મિનિટ એમણે બધાને બેસાડીને સમજ અંદરથી પડતી ગઈ એમની કૃપાથી. એક એક ફાઇલ લઈને ભગવાને ફાઇલ નંબર 2 ને આપણે પહેલવેલી વાળા લાઈફમાં ભેગા થયા ત્યારથી આખી રીલ જોતા જઈએ. એટલે પહેલા સ્થૂળ ભૂલોના પ્રતિક્રમણ થાય, પછી સૂક્ષ્મ બધું જે બધો સ્ટોક ભરેલો હોય એકબીજાનો એ બધો ક્લિયર થાય. અભિપ્રાયો કે જૂનો સ્ટોક ખાલી કરવા માટે સામાયિક પ્રતિક્રમણ કરવાની પ્રેરણા મળે એ માટે શું કરવું છે? મને એની માટે કંટ્રોલ આવે છે. બરાબર છે. પહેલી વાત તો એ છે કે તમારે જૂનો સ્ટોક ક્લિયર કરવો છે કે નથી કરવો? કરવો છે. હવે જો એ કરવો હોય તો એનો પ્રોસેસ કયો છે? This is the process. So if you don't follow this process, gradually 5 મિનિટનું ચાલુ કરો ને, આખો કલાક નથી કરવાનો, આખો કલાકમાં થાકી જશો. એટલે જે ગ્રેજ્યુઅલી ચાલુ થશે ને પછી ઇટ વિલ ટર્ન, એ ચાલુ થશે. 5 મિનિટનું કરો, 5 મિનિટનું. પછી એની મહેનત ટાઈમ વધારો, પછી ખ્યાલ આવ્યો? યુ વિલ સ્ટાર્ટ એન્જોય, કારણ કે આપણો સ્વભાવ છે, સામાયિક કરવાની વસ્તુ નથી. ખ્યાલ આવ્યો? પણ આપણે એને કરવાની વાત સમજીને બોધરેશન થાય. ઓફિસમાં જાઉં છું હવે આ કરવાનું, અને માય ગોડ 1 hour or 48 minutes, એટલે 5 મિનિટ ચાલુ કરો. પછી જો યુ વિલ સ્ટાર્ટ એન્જોયિંગ. અને બીજી વસ્તુ કેવી છે કે તમને સ્ટોક ખબર છે? ના. તો પછી ખ્યાલ આવ્યું? તમને ખબર હોય કે મારે કોઈ ફલાણા જોડે કઈ પ્રોબ્લેમ થયેલો હોય કે આ થયેલો હોય, then you would like to resolve that. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ.
જય સચિદાનંદ. હું ઓકે, કન્ટિન્યુ ડોક્ટર જયંત. હા, એક જ મિનિટમાં મારું જ અનુભવ શેર કરું તો 18 વર્ષની ઉંમરે મળ્યા અને બાકીની ફાઇલો તો એમની કૃપાથી ના આવી, પણ છતાં જેટલી ફાઇલ છે મારે મેં એક ના લઈને ખૂબ બધા પ્રતિક્રમણો કર્યા છે. મધર હોય, બ્રધર હોય, જેટલા ભેગા થયા અને પછી બાકી જે આપણા સંપર્કમાં આવ્યા અને મહાત્માઓ પણ ને બધાના પ્રતિક્રમણો કર્યા છે, કરી પણ રહ્યા છે. હજી છેક સુધી પૂરું થવાનું નથી, મોક્ષે જતા સુધીનો આ. પણ તમે જેમ દીપક આનંદજીએ કીધું ને, આ કરવાનો ભાર નથી, આ ગોઠવણમાં મૂકો એટલે ઉલટાનું હલકું થવાય છે. આનંદ એ જ્યારે અનુભવ આવી જશે ત્યારે પ્રકૃતિ પણ બહુ જલ્દી તૈયાર થશે ને આપણો તો એમને કીધું એમ સ્વભાવ છે. શું છે? પણ શરૂઆત કરવા માટે જરૂર પડે તો જે કોઈ કરતું હોય મળે ને એને પકડીને કહેવાનું અમને કરાવો અને અમને બેસાડો. એમ કરતા કરતા આખી શરૂઆત અને શક્તિ ઊભી. ચાલો આગળ. ઓકે, આપણે એક મિનિટ. જય સચ્ચિદાનંદ. આપણે કીર્તિબેન. કીર્તિબેન, અનમ્યુટ કરો કીર્તિબેન. હા, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ. નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ સિમંદર સ્વામીને વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એમાં રિલેટેડ એક ક્વેશ્ચન છે. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી નંબર 8 આઇટમ નંબર 87 માં આ છે કે જે જણાય એ ક્ષેત્ર કહેવાય અને જે જાણે એ ક્ષેત્રજ્ઞ કહેવાય. એટલે મહાવિદ્ય ક્ષેત્ર અને આમાં થોડું સમજવું તો કે ક્ષેત્ર જે જણાય એ ક્ષેત્ર કહેવાય અને જે જાણે એ ક્ષેત્રજ્ઞ કહેવાય. તો એ મને સમજ. હા, શબ્દ અપેક્ષાથી વપરાય છે. પેલું ક્ષેત્ર એ જોગ્રાફિકલ એરિયાના સંદર્ભમાં વપરાયું. મહાવિદ્ય ક્ષેત્ર, આપણું આ ભરત ક્ષેત્ર, ઐરાવત વગેરે. અહીંયા ક્ષેત્ર એટલે આ માઇન્ડ બોડી સ્પીચ, અને ક્ષેત્રજ્ઞ એટલે હું પોતે શુદ્ધાત્મા. એ આ શબ્દ વપરાયેલો છે. એટલે જે જણાય આ માઇન્ડ બોડી સ્પીચના જ્ઞેયો જણાય છે પહેલા, બહારના ક્ષેત્રના. પણ મેઇન કૃષ્ણ ભગવાને ગીતામાં પણ આ વાત કરી છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની. તો ક્ષેત્ર મારું પહેલું કયું તો કે માઇન્ડ બોડી સ્પીચ, પછી જે એની જોડે એસોસિએટેડ છે બધું અંદરમાં. અને ક્ષેત્રજ્ઞ કોણ તો કે હું શુદ્ધાત્મા. આ જણાનારું છે, હું જાણનારું છું. એટલે બંને જગ્યાએ એનો કોન્ટેક્સ જુદો છે ક્ષેત્રનો. રાઈટ? જાણનારો એ જ શુદ્ધાત્મા, બરાબર? હું જાણનારો. અને ત્યાં જે ક્ષેત્ર વપરાયું છે એ જોગ્રાફિકલ એરિયા કે લોકેશન માટે વપરાયું છે. અચ્છા. બંનેમાં ક્ષેત્ર શબ્દ છે હું સમજી ગયો, પણ એ તો ગુજરાતી અમે સમજી જઈએ કે આનો કોન્ટેક્સ કયો છે. ઇંગ્લિશ વાળાને જે રાખશું. બરાબર. એટલે આ થોડું મૂંઝવણ થતી હતી. એટલે મને બંને જગ્યાએ જુદા રેફરન્સ ટુ કોન્ટેક્સ વપરાય છે. અચ્છા. એટલે આ જે સેન્ટેન્સ કહું કે જે જણાય એ ક્ષેત્ર કહેવાય, એટલે જે જોવાનો સ્વભાવ છે એ બરાબર છે? જોવાનો સ્વભાવ મારો છે, ક્ષેત્રજ્ઞનો છે, શુદ્ધાત્માનો છે. જણાનારું અગ્નિ દ્રશ્ય પહેલું, માઇન્ડ બોડી સ્પીચ, અને પછી જે બાકીનું હોય તે એમ. અચ્છા. માઇન્ડ બોડી સ્પીચ ને જે વળગેલું છે એ બધું ક્ષેત્ર કહેવાય. કેટલાક પ્રોફેસરો સહેલી ભાષામાં વાત કરે, કેટલાક પ્રોફેસરો આમથી આમ જરા અઘરી ભાષા, કેટલાક ખજવાડવું પડે. શું કરવું પડે? હા, પણ જ્યારે મહાવીર સહેલું રાખવું. જ્યારે સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ છીએ, જ્યારે હાર્ટીલી નમસ્કાર કરીએ, તો
તો ઘણી વખત એમની જુદી જુદું તમને મુદ્રા દેખાય, એમની એ થાય, અને ઘણી વખત ના પણ દેખાય. અને ઘણી વખત એમાં પડવાનું નહીં, એ ચિત્રની બધી બધા છે. આપણે તો ઉપયોગ ગોઠવી આ નમસ્કાર કરે છે. હું શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી જેવું શુદ્ધાત્મા છું, અને સિમંદર સ્વામીને સમજે કરીને આપણે નમસ્કાર કરીએ છીએ. આપણે સિમંદર સ્વામીને જોયા કે એના રૂપ રંગ આકાર જાણતા નથી, પણ જ્ઞાન સ્વરૂપ સિમંદર સ્વામી જે છે, દાદાએ જે સમજાય છે એને આપણા નમસ્કાર પહોંચે છે. પછી જે દેખાય તે એડિશનલ ચિત્તની સ્થિરતા માટે ચિત્ત બધું કર્યા, કઈ વાત. આ મૂર્તિ પણ સિમ્બોલિક છે બધાની. શું છે? ભગવાન તો મૂર્ત સ્વરૂપ પણ જુદું છે. દાદા ભગવાન પૂછવામાં આવ્યું એકવાર કે તમે આમ સિમંદર સ્વામીને નરી આંખે જુઓ? દાદા કે ના, એવું નહીં, અમારે જ્ઞાન ઉપયોગ હોય, એમના જ્ઞાન સાથે જોડાયેલો ઉપયોગ હોય અમારો. શું હોય? એવી રીતે જ્ઞાન. જય સચ્ચિદાનંદ. આપણે હેમાબેન. હેમાબેન અનમ્યુટ કરો. હા બોલો. અનમ્યુટ કરો, અનમ્યુટ કરો, બોલો. જય શૈલેષાનંદ, આપને સાક્ષાત દોણવંત પ્રણામ. હેમાબેનનો પ્રશ્ન છે, આપે સામાયિકની વાત કરી, સુંદર કરી. કારણ કે હું તમારા ઘરે આવતી હતી વહેલા, આપણે ત્યારે ઉષાબેન ને બધા સામાયિક કરતા હતા. શરૂઆતની વાત કરું છું. અને અનુ દાદા પાસે પણ મેં અંબાલા દાદા સાથે મેં ઘણા સામાયિક કર્યા છે. અમને બેસાડતા હતા કાયમ 83, 84, 85, 86 એ અંદર બેસીને સુવાની એમ તૈયારી કરે, એની સાથે એમને સામાયિકમાં બેસાડતા હતા. પણ પહેલા શરૂઆતમાં કશું દેખાતું નહોતું, પણ ધીરે 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 કરતા પછી કમલેશભાઈ મને ટેવ પાડી હતી કે સવારના પહેલું સામાયિક કરવાનું. હેમાબેન સામાયિક ને હજુ પણ ચાલુ રાખ્યું છે કે લાઈવ સામાયિક કરશો તો તમને ઘણો ફેર પડશે, અને ખરેખર ફેર પડે છે. હવે મારો પ્રશ્ન તમને કહું, આ સ્વરૂપ વિજ્ઞાન ચોપડી છે, સ્વરૂપ વિજ્ઞાન પુસ્તક છે, એનું બીજું પુસ્તક છે, એના 1377 નું વાક્ય છે, જગત આખું દ્રશ્ય અને જ્ઞેય છે, જે એવર ચેન્જેબલ છે તેને જુએ છે. આ પહેલું વાક્ય છે. અને અનુસંધાનમાં બીજું વાક્ય છે 378, સેલ્ફ ડિસાઇડેડ કર્યા વગરનું બોલે છે તેનું નામ જ ભ્રાંતિ. બે સમજાવો ને. પહેલી વાત, વિતરાગ ભગવંતોએ આખો સાર બે જ વાક્યમાં આપી દીધો કે એક જ્ઞેય દ્રશ્યો છે જેને સંજોગ કહો કે જે કહો તે, બીજો જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે કે હું શુદ્ધાત્મા સ્વરૂપે જોનારો જાણનારો છું, અને જે દેખાય છે અંદરના જ્ઞેયો, મારા મન વાણી કાયાના અંતસ્કરણના, અને બહારના જ્ઞેયો દ્રશ્યો, જગત અંદરનું છે અને બહારનું છે. એ બધું જ જે પણ જણાઈ રહ્યું છે, એ જ્ઞેયો કો દ્રશ્યો કો જે પણ, એ આ મારા શુદ્ધાત્માના આઈનામાં રિફ્લેક્ટ થઈ છે અને નિરંતર પરિવર્તનશીલ છે. શું છે? એ નિરંતર પરિવર્તનશીલ. હું કોને પકડીને ઉભો રહું કે આ બરોબર, આ નહીં બરોબર, આ સાચું, આ મને કામ લાગશે? ભલે એ સંજોગ પોતે જ પરિવર્તનશીલ વિયોગી છે. માટે આપણા આખી મનુષ્ય જાતિ, ભલે આપણે મહાત્મા થયા છીએ, પણ આપણે જો અંદર તપાસ કરીએ કે હે દાદા ભગવાન, આ હજી આ શૈલેષની માન્યતાની સિસ્ટમમાં એ કયા કયા આધાર પર ઉભો છે? તો દાદાએ કહ્યું કે ક્યાંક પૈસાના આધારથી ઉભો હોય કે ના સેવિંગ પૂરતું છે, ક્યાંક સંબંધોના આધારથી ઉભું હોય કે ના વાંધો નહીં પણ કઈ થઈશે તો 2-4 જણ તો છે આપણી પાસે, ક્યાં તો મને સાંભળનારા આટલા છે. કોઈને કોઈ પૌદ્ગલિક સંજોગના આધાર પર ઉભેલો છે. સંજોગ પરિવર્તનશીલ છે. એટલે વિતરાગો કોઈ સંજોગનો આધાર પર પણ ના ઉભેલા હોય, અને સંજોગો પર બહુ ચોંટે નહીં, સારું ખોટું નામ તેમ જાણે ખરા પૂરેપૂરું, પણ જાણ પણ આમાં જ્ઞાતા દ્રષ્ટામાં હોય. જો આ આવડી જાય આટલી કળા, તો પછી અંદરના કે બહારના દેખાતા સંયોગો એ જ્ઞેયો દ્રશ્યને હું જોનારો જાણનારો, જ્ઞેયો પોતે જ પરિવર્તનશીલ છે, સંજોગ માત્ર પરિવર્તનશીલ છે, અને પાછા વિયોગી સ્વભાવના છે. શું છે? વિયોગી સ્વભાવના છે. કઈ અવસ્થામાં મારે ઉભા રહેવું એના કરતા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. એટલે આજે વાંચવામાં પણ આવ્યું, દાદા કે જ્ઞાની પુરુષ સિવાય કોઈ નિરાલંબ થયેલો હોય નહીં. એક મહાત્મા નિરાલંબ થયેલો ના હોય.
એ કોઈ મહાત્મા. કેમ? તો તપાસ કરીએ આપણે અંદર કે ભલે શુદ્ધાત્મા મળ્યું કૃપાથી, પણ હું અવલંબન વગરનો થયેલો નથી. અવલંબન આગુ પાછું થાય ત્યાર હોરું તો એનું બધું હાલી જાય. હા, પદે માંડ માંડ પાછો લાવે તારે શું છે? બરાબર છે. જેને પોતાના માનતો એ વ્યક્તિ ફરી જાય. ફરી જાય એ બહુ લાંબી વાત છે. ફરી તો ના જાય, પણ બે શબ્દ કંઈક ન ગમે એવા બોલે તો ઊંચું નીચું થઈ જાય. ઊંચું થઈ જાય કંઈક. એટલે હવે જવા દો, વિગત નથી કરવી. પણ જેને આધાર માન્યો છે મેં, એટલે હું છું જ નહીં, હું તો શુદ્ધાત્મા જ્ઞાની એકલા જ નિરાલંબ હોય, કારણ કે પોતાના શુદ્ધાત્મા આધારે જોવા જાણવાના આધારે જ રહે. એટલે પહેલાનો અર્થ આવો છે કે માત્ર અંદરના કે બહારના એ જોવા જાણવાના જ છે, ખાલી વિતરાગ ભાવે જોવા જાણવાના છે, સંજોગ માત્ર છે. આપણે સંજોગોને ગમતા ના ગમતા, સારા ખોટા, અનુકૂળ પ્રતિકૂળ, બહુ ભારે આવી ગયો કે છે સંજોગ, દાદા બચાવો. એટલે પણ સંજોગને ભારે કોણે તે ગણ્યો? સંજોગ કિલોનો વજન છે જ નહીં. હું તે માન્યું કે આ સંજોગ ભારે છે, હલકો છે. સાયકોલોજી થઈ છે માનવાથી. એટલે પહેલાનો અર્થ આવો છે. અને બીજાનું શું કહ્યું તમે? ફરી કહેશો? સેલ્ફ ડિસાઇડ કર્યા વગરનું બોલે છે. સેલ્ફ એટલે હું કોણ છું એ તો અજ્ઞાનની વાત છે. હું કોણ છું ખબર જ નથી. એટલે હું શૈલેષ છું. પોતાનું સેલ્ફનું ડિસિઝન, હું શુદ્ધાત્મા છું, આયેલું ના હોય તો બધું જે બોલ કરું, ભલે ગમે એટલું ડાપણ વાળું હોય, ગમે એટલા 2-5-50,000 માણસની સભાને સંબોધતો બી હોઉં, પણ એ ભ્રાંતિ એટલે કે અજ્ઞાનની વાત છે. સીધી વાત છે કે શુદ્ધાત્મા હું પણ ડિસાઇડેડ વગરની વાત, એટલે અજ્ઞાન દર્શાવી છે. અને એ ભ્રાંતિનું જ વાક્ય છે, દાદાનું વાક્ય છે. ભ્રાંતિ એનું નામ કે જૂઠું ને સાચું એક જ કાંટે તોલાય. સમજ્યા? ફરી બહુ સંભળાયું. ભ્રાંતિ એનું નામ કે જૂઠું કે સાચું એક કાંટે તોલાય. ફરી વાત છે ના, સમજી. 2 વાક્યો લખ્યા ત્યાં. અક્રમ વિજ્ઞાનમાં 2 વાક્યો આવ્યા હતા. એ વાત સાચી, પણ આમાં શું પૂર્વાપર સંબંધ. અચ્છા ઓકે, ના દો ને, પછી સમજાવજો. જે ગમે એટલો ટુકડો ઉપાડી લેવાય અને મૂકવામાં આવે છે. એટલે ભ્રાંતિ આપણને સમજાયેલી છે કે હું શૈલેષ છું, નામધારી છું, કરું છું, ને બધું જ જે આખું જ એનું સામ્રાજ્ય એ ભ્રાંતિનું સામ્રાજ્ય હતું. હવે જયારે જ્ઞાની પુરુષ ભ્રાંતિ તોડે છે, હું શુદ્ધાત્મા છું ખબર પડે છે. હવે ત્યાં જૂઠું ને સાચું એ તો શૈલેષ છું એ માન્યતાના આધારે હતું. વસ્તુને માનેલું. શું માનેલું? ખરું સાચું એટલે સત અને અસત છે વાત. શું બરાબર છે? સત અને અસત જયારે છે, હું શુદ્ધાત્મા થયો તો મને ડિફરન્સિએશન પડશે રિલેટિવ અને રિયલ નું, સત અને અસત નું, વસ્તુ અને અવસ્તુ. અવસ્તુમાં જ પછી બધા ભાગલા કર્યા એને, સાચું ખોટું, આમ છે તેમ છે, બીજું ત્રીજું. જ્ઞાનીની દ્રષ્ટિએ સાચું એટલે કે સત એ સાચું છે. જય સચિદાનંદ. સુંદર જવાબ આપ્યો. જય સચિદાનંદ. થેન્ક યુ. જય સચિદાનંદ. શૈલેષાન, ટાઈમ થઈ ગયો છે. જેને ક્વેશ્ચન છે કાલે પ્લીઝ ફરીવાર આવજો, ત્યારે આપણે પહેલા તમારા લઈશું. અને દીપકાનંદજી આપણે એક્સપિરિયન્સ લે, પછી શૈલેષ આનંદજીનો શોર્ટ એક્સપિરિયન્સ સાંભળીશું. જય સચ્ચિદાનંદ. આપણે દાદાને ઘણા બધા સ્વરૂપે જોયા, અનુભવ્યા. લોકોના અનુભવથી આપણે દાદાને જોયા, દાદાને ઓળખ્યા. આજે જે આપણી વચ્ચે આવે છે એ પારસી ફેમિલીમાંથી છે. અને આમ તો જરથોસના એમના ઈષ્ટદેવ કહેવાય, ભગવાન કહેવાય. એમણે દાદા ભગવાન નું એ વિજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એમણે દાદા ભગવાનને કેવી રીતે અનુભવ્યા, એમને એમાં કઈ રીતે જરદોષ ભગવાનનો અનુભવ થયો, અને એ વિજ્ઞાન આપણે સમજીએ. નીલુપરબેન આવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમંદર સ્વામીને નમસ્કાર. જય સચ્ચિદાનંદ. Can I start? Yes, please. Okay. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ સિમંદર સ્વામીને નમસ્કાર.
વાત્સલ્ય મૂર્તિ દાતા ભગવાનને નમસ્કાર, શીલવંત આપતા પુત્રોને નમસ્કાર, સર્વ મહાત્માઓને નમસ્કાર. દાદા આવો, કંઠે બિરાજજો. મારું ઇન્ટ્રોડક્શનમાં મારું નામ નીલુફર છે દારૂવાલા. હું એક પારસી ફેમિલીમાં મોટી થઈ છું. મારા પેરેન્ટ્સ વર વેરી રિલિજિયસ, બટ they were strictly very પારસી. હું બે આતસબેરામની વચ્ચે સૈયદપુરામાં સુરતમાં મોટી થઈ છું. એટલે પહેલેથી આતસબેરામ સવારના જવાનું. મારા ગ્રેન્ડમધર વોઝ વેરી રિલિજિયસ ઓલ્સો. સો બરાબર અમારું ઘર આતસબેરામની બાજુમાં છે સૈયદપુરામાં, એટલે એનું વધારે એ હતું. પણ મને બચપનથી કોઈ બી બોમ્બેથી લેક્ચર આવે કે અવસ્થાની સ્ટડીઝ હોય કે કઈ બી હોય એમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. ને પ્રશ્ન બહુ જ થતા જાત જાતના કે આવું કેમ, વાય ઇઝ ઇટ્સ લાઈક ધીસ. એ અરસામાં મારી સાથે હું છે એક પ્રીસ્ટ છે અમારા મીનોચે રોમજી કરીને, એમની ટેપોના ટ્રાન્સલેશન સાંભળતી હતી. એ ટ્રાન્સલેશનમાં એક ટ્રાન્સલેશન એવું છે કે મેક મી વર્ધી ઓફ ધેટ નોલેજ એન્ડ ધેટ લાઇટ ફોર વિચ આઈ વોઝ ક્રિએટેડ. એટલે મને એમ થયું કે હા, એ લાઇટ ને નોલેજ તો છે, પણ એ વર્ધી કેવી રીતે થવું એને માટે, એ બહુ મોટો પ્રશ્ન હતો કે ભાઈ એને માટે વર્ધી થવું પડશે મારે. સો આઈ યુઝ ટુ પ્રે કે મને વર્ધી બનાવો કે જેથી હું તમારું જ્ઞાન અને તમારું જે નોલેજ હતું જરથો સાહેબનું ટ્રુ નોલેજ, તે મારે જાણવું છે, મારે સમજવું છે. ત્યાર પછી મારો અનિલાબેન વસંતની સાથે કોન્ટેક્ટ થયો ને અનિલાને ખબર હતી કે હું તો આઈ એમ મોર ઇન્ટુ મારો એનું પાલે, આઈ એમ પારસી, પણ અમે વી વર બેસ્ટ ફ્રેન્ડ્સ. અને અનિલા વસંતનું ઇન્ડિયાનાપોલિસ આવવાનું થયું ને એ લોકો અનિલાએ કીધું કે વસંતનો નવો જોબ છે તો ગુરુ પૂર્ણિમા શિકાગો જવાય, વહેલા જવું છે મારે, પણ વસંતથી અવાય એવું નથી. તો મેં કીધું કે નો પ્રોબ્લેમ, મારી પાસે રજા છે, અમે આપણે શિકાગો ડ્રાઈવ કરીશું, ડિવોન પર હું શોપિંગ કરીશ ને અમે ઇન્ડિયાનાપોલિસ પાછા આવી જશું તને છોડીને. એ રીતે અમે લોકો શિકાગો મંદિરે તો આવી ગયા સ્વામિનારાયણ. ધીસ વોઝ 1999 એન્ડ અમે મંદિરે આવી ગયા અને પછી કોઈ કે પરવેશ પાસે હેલ્પ માંગી કે ભાઈ મોટેલ શોધવી છે ને આમ છે ને મારી સાથે આવો. એટલે પરવેશ જતા રહ્યા એમની સાથે. એટલે ગરમી સખત હતી તે દિવસે. એટલે અનિલા મને કહે છે કે તમને વાંધો નહીં હોય તો નીલુબેન આ હોલ એર કન્ડિશન છે, અંદર કીર્તન ભક્તિ ચાલે છે, પણ તમે અંદર બેસવું હોય તો બેસો. સો આઈ વેન્ટ ઇનસાઇડ. કીર્તન ભક્તિ ચાલતી હતી ને મને અંદર પેલી એર કન્ડિશન તો ઠંડક હતી, પણ કઈક બીજી જ કઈ યુનિક ટાઈપની ઠંડક અનુભવ થયો કીર્તન ભક્તિથી. દાદા ભગવાનના અસીમ જય જયકાર ચાલતા હતા અને આઈ વેન્ટ ઇનટુ લાઈક ધીસ હોલ મોડ ઓફ ટોટલ પીસ. અંદરથી કમ્પ્લીટ પીસનેસ લાગી. એ કીર્તન ભક્તિ પૂરી થઈ પછી એ પીસનેસ જતી રહી ને પછી અનિલા ટોલ્ડ મી કે ચલો તમે એમ કે તમે નીકળો ગાડીમાં, તે પહેલા તમે દાદાને મળી લો. એટલે મેં કીધું કે ઓકે. તો અમે હું ને અનિલા આગળ દાદાને મળવા ગયા અને કનુ દાદાજી સાથે મારી આઈ કોન્ટેક્ટ થયો ને એમને સ્ટ્રેટ મારી આંખમાં જોઈને એવું કીધું કે તમને જરથો સાહેબનો ટ્રુ મેસેજ સમજવો છે ને, અમે તમને સમજાવીશું. આઈ વોઝ વેરી સરપ્રાઇઝડ કે એમને કેવી રીતે ખબર પડી કે આઈ એમ ઓન ધીસ પાથ ઓફ સર્ચ. ને એટલે એમને બસ એટલું જ કીધું ને પછી અમે નમસ્કાર કરીને ત્યાંથી નીકળી ગયા. બહાર આયા ને દીપક આનંદજી વોઝ રાઇટિંગ નેમ્સ ફોર જ્ઞાનવિધિ. સો અનિલા મને કે તમારે નામ લખાવવું છે? મેં કહ્યું કે શું છે? તો મને કે જ્ઞાનવિધિ છે. મેં કહ્યું વોટ ઇઝ ધેટ? તો મને કે દાદાજી જ્ઞાનવિધિ આપે. મેં કહ્યું જે પેલા અંદર હતા દાદાજી એ? તો મને કે યસ. તો મેં કહ્યું હા, એ દાદા હોય તો મારે જ્ઞાન લેવું છે.
મેં પરવેઝે લખાવ્યું નામ, મેં લખાવ્યું. પરવેઝને ઓલરેડી થોડું ખબર હતી વસંતભાઈ પાસેથી. I was going totally into blind. મને અક્રમ વિજ્ઞાન શું, દાદાજી શું, કશું જ ખબર નહીં હતી. જીમી કૈઝર ડેલનાસ બી હતા અમારી સાથે. એ લોકોએ બી અમે પાંચે જણે સાથે જ્ઞાન તે દિવસે જ્ઞાન લીધું. ને બસ તમે જ્ઞાન લીધું ને કઈ નો તેનો કોન્ટેક્ટ કઈ નહીં, વી આર લીવિંગ કરીને અમે તો નીકળી ગયા. એન્ડ વી કેમ બેક હોમ બીકોઝ બીજે દિવસે જોબ પર જવાનું હતું. બટ એ જે અનુભવ હતો એ રાતનો, that night I experienced, ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે તમે શુદ્ધાત્મા છું બોલતા બોલતા સુઈ જજો. પણ that peace, that sleep that I had and that vision that I had was, I don't have words to describe it. તે દિવસના એક્સપિરિયન્સનો. ત્યાર પછી આપતપુત્ર અનિલા વસંતભાઈને ઘરે આવ્યા ત્યાર પછી 5 આજ્ઞા સમજી, ત્યાર પછી ચરણ વિધિ સમજી, ત્યાર પછી આગળ થોડું સમજણ પડવાની ચાલુ થઈ. ગુરુ પૂર્ણિમાના એક્સપિરિયન્સ પછી I would be kind of, looking for answers. તો એમાં એક વખત કંઈક દાદાજીનું વાંચતી હતી, એમાં એવું જોયું કે એવું લખ્યું હતું કે બધા પોતાની મૃત્યુ પર સહી કરી આપે છે. એટલે મને થયું કે એવું તો કેવી રીતે પોસિબલ છે કે કોઈ પોતાની મૃત્યુ પર સહી કરી આપે. તો તેટલામાં તે દિવસે સાંજે I was looking at a TV show. It was about miracles. And this lady was having an accident. એની કાર આખી ટ્રકની નીચે જતી રહી. But all she said was, Lord, save me. And a scratch વગર બહાર આવી. It took the fire department 7 hours to cut her out of the car. But she came out of that accident without a scratch. ને એ દિવસે મને સમજ પડી કે આપણે કેવી રીતે આપણા મૃત્યુ પર સહી કરી આપીએ છીએ. ત્યાર પછીનું એક સૂત્ર છે દાદાજીનું કે એમાં એવું છે કે જીવન તો જીવાય છે પણ કેવી રીતે જીવાય છે તે અગત્યનું છે. માટે જીવન જ્ઞાની પુરુષની આજ્ઞા મુજબ જીવી જવાય તે લક્ષ સાથે જીવી જવું, તેમાં જીવનની સાર્થકતા છે. એ સૂત્ર મને બહુ જ I was kind of over and over thinking about it. અને ત્યાર પછીનું બીજું સૂત્ર છે કે પોતાની જાતને સમજ્યા વગરનું જીવવું એ મર્યા બરાબર છે. એ બે સૂત્ર એ મારા જીવન પર એની બહુ જ પાવરફુલ ઇફેક્ટ છે કે જીવન એકદમ જાગૃતિથી જીવવું છે મારે. એ મેં નિશ્ચય કરેલો ત્યાર પછી. એ અરસામાં ત્યાર પછી મને I found out કે મને 2 કાર એક્સિડન્ટ થયા. I had car accidents. And then my eyes were giving me a lot of problem. So ગઈ જ્યારે ડોક્ટરને ત્યારે I was told કે ધીરે ધીરે મારી eyesight જતી રહેશે. And I said કે what will I do? So she said you can go on social security disability when you can't see. મેં કહ્યું આ તો કેવી રીતે? This is not going to work out. So મેં કશું કોઈને ઘરમાં કહ્યું નહીં, but I prayed about it to દાદાજી. ને એનું સોલ્યુશન આવ્યું. I did have I got a second opinion. I had 4 surgeries and આજે I can drive, I can work. પણ એ જે આંખની સર્જરી વખતનો જે એક્સપિરિયન્સ હતો મારો, એમાં મને પેન કિલર આપવામાં આવી હતી. પણ એ પેન કિલર મેં નક્કી કરેલું કે હું નહીં લઈશ. I am going to first time કે એક્સપેરિમેન્ટ કરી જોઉં કે શું થાય. So before going for surgery, I decided કે હું મારી કીર્તન ભક્તિની CDs and મારા headphones પહેરીશ. And so after surgery, મેં મારી કીર્તન ભક્તિની CDs ને so for all 4 surgeries, મેં એક બી પેન કિલર નથી લીધી. I have strictly gone and done કીર્તન ભક્તિ. ને એમાં જે એમ લાગે કે આ નીલુફરની આઈસ છે ને હું સેપરેટ છું કીર્તન ભક્તિ વખત. સો કન્ટિન્યુઅસ ને એ સર્જરીમાં મારે જરા બી હેડ ટર્ન નહીં કરવાનું હતું, સ્ટ્રેટ સુવાનું હતું. ને મને સાઈડ પર સુવાની આદત છે, તો
ઊંઘમાં બી સાઈડ પર ના સુવાઈ જાય તે માટે I had to lie down straight. Ne somehow Dadaji made sure through the whole process that I slept straight, and my every time I would go for a checkup, my doctor would say that your recovery is excellent. So એ મારો એક સૌથી મોટામાં મોટો અનુભવ છે. And in this last 2 years, I have found that every step of the way, even when Parvez passed away, Dadaji has been with me. Bolo, you're okay, go ahead. Secondly, હમણાં મને એક બહુ current experience થયો. Delnaz was driving and she on a yield sign hit somebody in the back. And અહીંયા આપણા corner ઉપર જ થયો એટલે Delnaz નો તરત ફોન આવ્યો કે mom, I hit this woman but it's barely a scratch, but she's very very angry. એટલે હું તરત જ નીકળી ઘરેથી ને I went to the corner and I said I looked at the accident. Barely Delnaz એને bumper touch થયું હતું. Scratch કઈ scratch એવું કશું હતું નહીં. But they, over and over that repeatedly that lady kept on saying that, okay, what about the shock that she gave me when she bumped into me? મેં at once એટલે એ Delnaz પર તો ખૂબ જ ગુસ્સે થયેલી ને તરત જ મેં એના પ્રતિક્રમણ કર્યા કે દાદાજી એને જે ગુસ્સો આવે છે ને એને એટલે એના પ્રતિક્રમણ એટલે મેં તરત જ એ લેડીના પ્રતિક્રમણ ત્યાં ને ત્યાં જ કર્યા ને તે ઇન્સ્યોરન્સનું એ કાર્ડ કાઢતી હતી ને તે વખતે ને when we were exchanging insurance information, she gave me the insurance information, I gave her the insurance information, but all throughout I was doing her pratikraman ke ene je kai ગુસ્સો આવે છે Delnaz પરથી resolve થાય તો એને તરત જ પેલા બેવ પેપર લીધું અને ફાડી નાખ્યું and said કે I forgive her, it's okay, I'm fine, it was barely a hit, that's fine, thank you, and કરીને જતી and she went away. So Delnaz was very shocked. Delnaz is like, what just happened there, mom? And what did you do? Meko, I didn't do anything. Meko, I did her pratikraman, Delnaz. So it's like, you did her pratikraman and she just changed, just like said, don't worry, I'm okay, and left. And that was our last experience, Amna. It was just a week ago when it happened. Just a lady no je gusso to at once from like 100 degrees went down to something like 1 or 2, and just she said, oh no, don't worry, it was just a little bump, I forgive her, your daughter, and she went away with no insurance information, nothing, no claim, nothing. So that is my experience. I have learned a lot in these many years, or from all our Apaptaputras. Deepakanand ji has taught me how to learn with to kind of take care of the kids and how to deal with them as teenagers and adults. Sailesh Anand ji has taught me how to be calm and kind of be more sweeter, or more, I shouldn't say sweeter, but more little Syadvad in my speech. All the after Paresh Anand ji has taught me how to be fofaro marwano but danswano nahi, kind of stronger in that respect. Nimesh Anand has also taught me that sabdoma guchwai jawani jarur nathi. Concentrate on just the 5 agnas. But then there was one experience, one more. I can go on and on, but there's one more experience. We were in New Jersey at Sailesh Bai's place when Dadaji was there. And one morning I didn't want nasto, and Dadaji was sitting there having his tea, and I finished my tea and went inside and sat there. And Kanu Dadaji and I were just the 2 of us there. And Dadaji looked at me and said, કે અક્રમ વિજ્ઞાનનો અર્ક ખબર છે? એટલે મેં કહ્યું, દાદાજી, essence? So he said, yes, the essence of Akram Vignan. And I said, yeah. So he said, he said, do you know what Guthanu is? And I said, no, Dadaji. And he said, 48 minutes no Guthanu kevai. And then he explained me
Samayik and why Samayik was so essential to cleaning out all the Chikni files and all the Chikaswalo. And I'm still experiencing, and every time I slip, I kind of take care of and say, okay, this is something that needs to be cleaned out, Nilofer. And that is my profound experience with Akram Vignan. Jai Sachidanand. Jai Sachidanand. Wonderful. Let us just a little wrap it up. First of all, આટલા સ્ટોન્ચ પારસી રિલિજનમાં હોવા છતાં જે તમને પેલું વાંચવામાં આવ્યું કે your life, the purpose and goal of your life, human life, is to know that knowledge and light of for which you have been born and came into this world. ને એના આધારે તમને જે આ તમારી quest ચાલુ થઈ, it ended up with the right knowledge of દાદા ભગવાન. એટલે બીજી એક વાત, મોટી વાત આપણે કહીએ કે how did this come into picture? જેમ દાદા ભગવાને સ્પષ્ટ કર્યું કે બધા જ ધર્મની શરૂઆત beginning was from ઋષભદેવ ભગવાન. એટલે એ જ દિવ્ય પ્રકાશ, જ્ઞાન પ્રકાશ જે આપણા બધામાં છે, એને પરસુ કરવાનો, એને શોધવાનો, માણવાનો, ઓળખવાનો, અનુભવવાનો, અને તે જ આપણું સ્વરૂપ છે, આપણા પર્પઝ, લાઈફનો પર્પઝ છે. એ તમને ઇનડિરેક્ટલી પણ જે ગયું અંદર, it led you to દાદા ભગવાન's knowledge and see how it happened કે તમને ગુરુ પૂર્ણિમામાં જવાનો મોકો મળ્યો અને ત્યાં તમારું કામ થઈ ગયું. કેટલી સરસ. અને મેઇન વાત કીર્તન ભક્તિની જે તમને ઠંડક મળી, એ તો it was a unique experience કે without doing anything you just happen to be there and you experience that cold and that warmth also both, and it was very surprising. અને પછી એ લઈને તો તમે ગયા, પણ then આ કેવું છે કે એક વખત આ જ્ઞાન મળી જાય ને એટલે પછી દાદાનું કુદરતી રક્ષણ અને શું કહેવાય યોગ બળ એવું છે ને કે તમને ઉત્તર તમને એનું ફર્ધર માર્ગદર્શન, ગાઈડન્સ મળ્યા જ કરે. and it so happened afterwards were coming there અને તમને કન્ટિન્યુઅસલી 5 આજ્ઞાની સમજણ, ચરણવિધિની સમજણ અને એ બધું થતું ગયું. અને તમને જે બધા સવાલો હતા, that people have to sign their death warrant ને એ બધું, અને એમાં પેલું એક્સિડન્ટનો તમે પેલો આર્ટિકલ વાંચ્યો અને that solved the problem rather એમ કહીએ. એટલે it was really આપણા જીવનની સાર્થકતા એ. અને તમારા કાર એક્સિડન્ટ જે થયા અને એમાં જે તમને પ્રોબ્લેમ આવ્યો અને પેઇન કિલર, તમારી વાત એકચ્યુઅલી બહુ સાચી છે, પેઇન કિલર લીધા હોત ને તો કંઈ બીજા કંઈ કોમ્પ્લિકેશન આવી ગયા હોત. there is a possibility, કારણ કે પેઇન કિલરની સાઇડ ઇફેક્ટ્સ બહુ ડેન્જરસ હોય, એ ડોક્ટર સાહેબ બહુ સારી રીતે જાણે છે. ઓફકોર્સ અંડર સર્ટન કન્ડિશન્સ યુ હેવ ટુ ટેક પેઇન કિલર્સ, પણ એ જે તમને અંદરથી સૂચ્યું એ કુદરતી રીતે તમને હેલ્પફુલ થયું અને it made your trust and belief in Akram Vignan ને stronger and stronger કે કીર્તન ભક્તિએ કમાલ કરી નાખી. No painkillers. It will be a good thing to suggest someone. બહુ સરસ. અને જે દેવીના એક્સિડન્ટમાં પ્રતિક્રમણનો જે આપણે કહીએ ને કેશ ફળ તમને મળે, એ ખરેખર વાત. અને આપણે વાત કરીએ એના કરતાં પણ યોર એક્સપિરિયન્સ વોઝ ફાઇનલ. Just moments before, that lady was so much annoyed, so much mad કે હું આમ કરીશ ને તેમ કરીશ, અને આ પ્રતિક્રમણ કેવું cash solution આપે when it is done heartily because you genuinely wanted to come out of it. અને આ તો આપણને ખબર પડે. સો પ્રતિક્રમણ એ મિરેકલ તો નથી જ, પણ એ આની રાઈટ દવા છે કે જે સામાના મનને પહોંચે છે, હાર્ટને પહોંચે છે. અને જ્યારે મહાત્મા જ્યારે પ્રતિક્રમણ કરે છે ને
ત્યારે એમાં એક બહુ સરસ વાત એ છે કે એ આખું ભૂસી નાખે છે વ્યવહારનું આખું કારણ ગ્રેજ્યુઅલી. એ કારણ લગી પહોંચી શકે એવું આ પાવરફુલ પ્રતિક્રમણ છે. અને એ તમે બધા આપતપુત્રો પાસે કઈનું કઈ શીખ્યા. એટલે અમે કહીએ છીએ કે અમારા આપતપુત્રોનું બેન્ડ છે જે દાદા ભગવાને કીધેલું. In this band, you will get your solution from one or the other aptaputra. And that is, I believe, that is our greatest strength. And this thing keeps us together. That હું જો ગયો બહાર તો finish, I'll be helpless. But when I'm in the group, I have my other counter strength, which will always be helpful to me. અને છેલ્લા તમને જે સામાયિકની સમજણ મળી, and that has been helping you a lot. And you said અક્રમ વિજ્ઞાન એવું છે ને આનો અનુભવ એવો છે ને, it will not just stop here, it will go on and on. Thank you, Niluben. Thanks a lot. Jai Sachidanand. Your family is a wonderful family. I know all your kids. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand, Nilufar. Very good experience. Jai Sachidanand. Thank you. મંત્ર કરીએ ત્યાર પહેલા શૈલેષાનંદનો શોર્ટ પરિવર્તન, ઇનર પરિવર્તનનો એક્સપિરિયન્સ સાંભળીએ. શૈલેષાનંદજી, is he there? Yeah, he's there. He's there. બને સંક્ષિપ્ત કરું. કુદરતી દર્શન મળ્યા અને અનુસંધાન થયું એટલે આખી દુનિયા બદલાઈ ગઈ. 1.5 વર્ષ સુધી તો મેડિકલ સ્ટુડન્ટ હોવા છતાં બહાર કામ ચાલે ને અંદર એટલો બધો આનંદ, બંને પેરેલલ ચાલે તે દુનિયા અડતી નથી. દાદાનું કૃપા તો ઘણી મળી. અમારી ખિસ્સામાં તો કશું હતું નહીં, પણ આખા ફેમિલી પર ઘણી કૃપા દાદાની. પર્સનલી મારા ક્લિનિકમાં દાદા નાની અમથી ક્લિનિકમાં આવેલા. એક રૂમ રસોડાનું ભોયરામાં ઘર હતું, ત્યાંય દાદા આવેલા. માધવીબેનને રસોડું તો નામનું જ, તેમાંય આવેલા કે હું ફરી જમવા આવીશ. પણ એનીવે કહેવાનું તાત્પર્ય હતું કે એમાંથી જે જ્ઞાન સ્વરૂપ દાદાના બીજ અને અંદર આખું જે મળ્યું, અને ઘણા પ્રકારે દાદાની પરમાત્મા દશા કહો, એમની જ્ઞાન દશા કહો, કે એમની જુદી જુદી આખી કહો, પણ અત્યારે એટલું જ ખાલી છે કે એ જે શ્રદ્ધાની મૂર્તિ, પ્રેમની મૂર્તિ, એવી મૂર્તિ કે જોતા જ ચિત્તનું હરણ થઈ જાય ને જોતા જ પેલાનું કલ્યાણ થઈ જાય. પૂઠે દર્શન કર્યા હોય તો એ કલ્યાણ થઈ જાય. હવે કે એમને એમ નથી, એ આખી એમની જ્ઞાન દશા, ઉપયોગ દશા, એમની પ્રકૃતિની શુદ્ધિકરણની દશા. એટલે હું અત્યારે મારા શૈલેષ માટે થોડું થોડું મૂક્યા કરું છું કે ભાઈ એ નિરંતર જે પુરુષાર્થમાં રિલેટિવ જુદા રહેતા હતા, અને બહારના ભાગમાં જે જુદા જુદા આવ્યા, વિરોધી આવ્યા, જે આવ્યા, ન માનનારા આવ્યા, બીજા આવ્યા, ત્રીજા આવ્યા, વખાણનારા આવ્યા કે વખોડનારા આવ્યા, પણ ન તો એમનો પ્રેમ બદલાયો છે, ન તો એમની વિતરાગતા બદલાઈ છે. એટલું જ નહીં, પેલાનું કલ્યાણ કરીને લઈને ગયા છે. એટલે હું માગું છું એમની પાસે કે આ શૈલેષને પણ જુદા જુદા જે દેખાય છે કંઈક થોડું ઘણું હોય પ્રકૃતિમાં કચાશ, તો દાદા શુદ્ધાત્માને એવી સુંદર દ્રષ્ટિ આપો, વિતરાગ દ્રષ્ટિ આપો કે પાર્શ્વનાથને એક બાજુ ઉપકાર કરનાર હતો ને એક બાજુ ઉપસર્ગ કરનાર હતો, પણ એ વિતરાગતાની મૂર્તિ કેવી અદ્ભુત. અને આપણે દાદા ભગવાનને અમે તો અનુભવ્યા, વિતરાગ બધી રીતે અનુભવ્યા. જુદા જુદા પ્રસંગોમાં પરમાત્મા પદ અનુભવ્યું, અને જુદા જુદા તો કે છે કે ગજબ છે આપની સમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. એવી ઘણી બધી એમની જે તો થર્મોમીટર તરીકે અંદર મૂકું છું કે, અને અનુભવ તો એટલા બધા છે, જ્યાં જઈએ ત્યાં કઈ ને કઈ મોટામાં મોટો અનુભવ તો એ કે તમારા યુએસએની મહામોહી ભૂમિમાં આવીએ છતાં ચિત્ત શુદ્ધાત્માની બહાર જતું નથી. દાદા ભગવાનની કૃપા કે બધે આ ભમરડાને ફેરવે લોકો ફરે, પણ ઉપયોગ અખંડ દાદાની કૃપાથી રહે. એટલે અમે જોયા કરી અંદર કે આ કેવી કૃપા કે ભરપૂર મોહનીયના સંજોગમાં ચિત્તને મોહનીયમાં જવા દેતા નથી. એમનું વચન બળ ગણો, કૃપા ગણો, જે ગણો તે, અને એને લઈને બહાર બધે જ જ્યાં જઈએ ત્યાં એટલું બધું અદ્ભુત વાતાવરણનો અનુભવ થાય, અંદર બહાર બધી જ રીતે.
પણ હવે ભાવના એટલી જ છે દાદાની પ્રાર્થના કે દાદા તમારે જે મૂર્તિ આખી જે તમારી બધા પ્રકારે બધું તો થોડું થોડું અમે એ પ્રમાણે બહાર શું છે કઈ જરૂર નથી, પણ સિદ્ધાંતોથી, વિતરાગ ભાવથી, વિતરાગ ધર્મથી ને વિતરાગ સિદ્ધાંતોથી સ્થિરતાથી એવી રીતે જીવી જઈએ કે વિતરાગ જ્ઞાન પ્રકાશ જે આવતા 18,000 વર્ષ સુધી કામ કરવાનું છે. અને તમારી જે કહેવાનું છે તો યથાર્થપણે આજે કુદરતે અમને એમાં એક નાની કડી રૂપે નિમિત્ત રૂપે મૂકેલા છે. જીવન પસાર થઈ રહ્યું છે બહુ ઝડપથી, તો એ નૈમિત્તિક ભૂમિકા અમે નિભાવી શકીએ. અને નિભાવી ક્યારે શકીએ કે આ બધા પ્રકારથી એમનું દર્શન અને એમના પુરુષાર્થની એમની પ્રાર્થનાથી જો અમારા થકી કંઈક અનુભવાય લોકોને તો જ એ થાય. બોલવાથી કશું થતું નથી. હાજરી એવી હોય કે સામેનાનું હૃદય પરિવર્તન ને ચિત્તનું હરણ થાય ને ચિત્તનું શુદ્ધિકરણ થાય. એકલું હરણ પણ થતું નહોતું, એમની હાજરીથી જ બધું શુદ્ધિકરણ થઈ જતું હતું, પેલાના પૂતગલનું, પાપોનું, ભૂલોનું ને આલોચનાનું. એટલે આવી રીતની અત્યારે તો ભાવના છે કે બહાર જે કંઈ પણ હોય, શૈલેષ માટે પણ જે હોય, દાદા ભગવાને બહુ સુંદર શીખવાડેલું છે કે સામેવાળાને મારા પર કંઈક એવો ભાવ થાય છે તો ભૂલ મારી જ છે કે એને કેમ આવું મારા પ્રત્યે થયું, માટે મારે પ્રતિક્રમણ કરવું ઘટે, માટે મારે એવું ચોખ્ખું કરવું ઘટે કે એને ન લાવવું હોય તો મારી પ્રેમ આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. હવે ત્રિમંત્ર બોલાવો. નિરૂપણ અનમ્યુટ કરજો, તમે એમને ત્રિમંત્ર ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, આનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સવ્વસાહુનમ, નમો લોએ સવ્વસાહુનમ, એસો પંચનમુક્કારો, એસુ પંચનમુક્કારો, સર્વપાવપણાસનો, સૌવપાવપણાસનો, મંગલાનં ચ સૌવેસિમ, મંગલાનમ ચ સૌવેસિમ, પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.